વાલા વૈષ્ણવો, મધુરાષ્ટકની છેલ્લી પંક્તિમાં દરેક શ્લોકમાં એવી રીતે આવે છે કે મધુરાધિપતે રખિલમ મધુરમ, એટલે મધુરાધિપતિ એટલે કે શ્રી સ્વામીજીના અધિપતિ એવા શ્રીનાથજી નું બધું જ મધુર છે. તો વાલા વૈષ્ણવો, આપણે બધા જાણીએ છીએ કે શ્રીનાથજી, શ્રી ગુસાઈજી કે શ્રી મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. તો આપણે એ સમજવા જઈ રહ્યા છીએ કે બધા સ્વરૂપો મધુરા છે. તો ચાલો ને મધુરાષ્ટકનું રસપાન એક નવા સ્વરૂપમાં કરીએ અને શ્રી વલ્લભના મધુરા સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીએ અને સાથે સાથે સમજીશું કે શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીમાં કોઈ ભેદ નથી, શ્રી વલ્લભ અને શ્રી વિસાઈજીમાં કોઈ ભેદ નથી. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભનું મૂળ સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપ જ છે એમ જણાવવા માટે આ શ્લોકની પ્રથમ પંક્તિમાં જ શ્રી ગુસાઈજી મહારાજે આજ્ઞા કરી. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા, એટલે શ્રી વલ્લભ કૃષ્ણ પ્રેમામૃત રૂપી દિવ્ય આનંદ રસથી પરિપૂર્ણ સ્વરૂપે ઝળકે છે. આથી શ્રી ગુસાઈજી મહારાજે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામોના પ્રારંભમાં આપના બે નામ આપ્યા, આનંદ અને પરમાનંદ. તેનું કારણ ત્રીજા નામમાં આપ્યું શ્રી કૃષ્ણાસ્યમ, એટલે આપ શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે. જેમ વ્યક્તિથી તેનું મુખ અલગ ન હોય તેમ શ્રી કૃષ્ણથી શ્રી વલ્લભ અલગ નથી. આથી આપ કૃષ્ણ સ્વરૂપ છે શ્રીનાથજી. આથી આપ કૃષ્ણ સ્વરૂપ છે. વસ્તુતઃ કૃષ્ણ એવ છે. આમ શ્રી વલ્લભનું મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણનું જ પુંભાવાત્મક સ્વરૂપ છે. શ્રી કૃષ્ણનું જ પુંભાવાત્મક સ્વરૂપ છે. આમ શ્રી ગુસાઈજી મહારાજે શ્રી વલ્લભનું મૂળ સ્વરૂપ સમજાવ્યું કે આપ પ્રિયા ગોપી ભર્ત હો. શ્રી ગોપીજન વલ્લભના સ્વામીની પ્રિયા હોવાથી સુભગ મૂર્તિ અલૌકિક છ ધર્મયુક્ત દિવ્ય ભગવત સ્વરૂપ છે. હવે મહાનુભાવ શ્રી વલ્લભનું લીલા રસાત્મક સ્વરૂપ સમજાવતા કહે છે કે તેઓ એક પ્રશ્ન કરે છે. તેમાં લૌકિકમાં પતિ પત્ની એકબીજાને પ્રિય હોય તેવા કાર્યો કરે ત્યારે તેમની પરસ્પરની પ્રીતિ વધે છે. અહીં શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણે પરસ્પરની પ્રીતિ વધે એવી તે કઈ લીલાઓ કરી તેનો ખુલાસો શ્રી ગુસાઈજી મહારાજ સ્ફુરતુ પદથી કરે છે. તેની સાથે એક બીજું પદ છે સતતમ. સતતમ એટલે સતત પ્રતિક્ષણ, સ્ફુરતુ એટલે સ્ફુરે છે. એટલે શ્રી વલ્લભમાં પ્રતિક્ષણ નવા નવા ભાવો સ્ફુરે છે. શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણ મૂળ સ્વરૂપે એક જ હોવાથી શ્રી કૃષ્ણની જેમ શ્રી વલ્લભ પણ સદાનંદ, રસાત્મક, ગૂઢ ભાવાત્મક છે. આપનામાં દિવ્ય પુંભાવ અને દિવ્ય સ્ત્રી ભાવ રહેલો છે. આમ આપ દિવ્ય આનંદ રસ પ્રેમામૃતથી પરિપૂર્ણ છલોછલ છે. પરંતુ નિત્ય લીલામાં આપ સ્વામીની સ્વરૂપે બિરાજમાન હોવાથી સ્વામીના સુખ માટે આપના હૃદયમાં વિવિધ લીલાના ભાવો હર પળે પ્રગટે છે. અર્થાત આપ લીલા રસથી સભર સ્વભાવ વાળા છે. પ્રભુના સ્વામીના સુખ માટે વિવિધ લીલાઓ કરવામાં આપ સદા તત્પર છે. માટે આપ મધુરા છે. રસશાસ્ત્રમાં રસ કેવી રીતે પ્રકટ થાય તે સમજાવ્યું છે. નાયક નાયિકા માટે રસને યોગ્ય વાતાવરણ હોવું જોઈએ. એ વાતાવરણમાં વિવિધ હાવભાવ, ચેષ્ટાઓ, નૃત્ય ગીત આદિ ક્રિયાઓ એટલે કે લીલાઓ થવી જોઈએ. અહીં અલૌકિકમાં લીલા હોય ત્યારે હૃદયમાં રહેલો સ્નેહનો મૂળ ભાવ રસાત્મક સ્વરૂપ ધારણ કરે છે. તેમાં સંયોગ લીલાની જેમ માન લીલા પણ રસને પ્રકટ કરવામાં મદદ કરે છે. આથી રસને ગાઢ બનાવી સ્વપ્રભુને સુખ આપવા શ્રી વલ્લભ સ્વામીની સ્વરૂપે વિવિધ ભાવોવાળી માન લીલા કરે છે. તે દ્વારા ક્યારેક પરિહાસ હાંસી કરે છે, અર્થાત મજાક મશ્કરી કરે છે. ક્યારેક મર્મમાં નર્મ વચનો કહે છે, અર્થાત ઝઘડો કરે છે. અને ક્યારેક ગુસ્સો બતાવી કટાક્ષ વચનો પણ કહે છે. આવા વિવિધ ભાવો પ્રકટ કરીને સ્વપ્રભુને સુખદાન કરે છે, પ્રભુને રીઝવે છે. આમ સ્ફુરતુ સતતમ પદો દ્વારા શ્રી ગુસાઈજી મહારાજે સમજાવ્યું કે શ્રી વલ્લભ મૂળ સ્વરૂપે સુભગ મૂર્તિ છે.
તેમ લીલા રસાત્મક સ્વામીની સ્વરૂપે પણ સુભગ મૂર્તિ છે. શ્રી વલ્લભના લીલા રસાત્મક સ્વરૂપનો વિચાર કરતા ટીકાકાર મહાનુભાવે એક બીજો પ્રશ્ન થાય છે એમ કહ્યું, નિત્યલીલામાં બધા ગોપીજનો હરિપ્રિય છે. પ્રેમનો વ્યવહાર સામાન્ય રીતે એવો હોય છે કે તમે એકને પ્રિય થાવ તેને અનુકૂળ બનો. આ સ્થિતિમાં શ્રી વલ્લભને નિત્યલીલામાં સૌનું પ્રિયત્વ કેવી રીતે પ્રાપ્ત થયું? કારણ સૌનું પ્રિયત્વ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપ સુભગ મૂર્તિ એટલે કે પરમ સૌભાગ્ય સ્વરૂપ કેવી રીતે કહેવાય? તો શ્રી ગુસાઈજી મહારાજે તેનો ખુલાસો કર્યો. વિહારાન કુર્વાણમ વ્રજપતિ વિહારાબ્દિષુ સદા. એ પંક્તિથી કરે છે. એટલે વ્રજપતિ એટલે વ્રજના પતિ, સ્વામી જે વ્રજના સંબંધવાળા છે તે સૌના પતિ શ્રી કૃષ્ણ શ્રીનાથજી છે. જેમ પતિ પત્નીને સુખદાન કરે તેમ શ્રી કૃષ્ણ પ્રત્યેક વ્રજ ગોપિકાને અલૌકિક સુખદાન કરનારા છે. આથી રાસમાં જેટલા ગોપીજનો હતા તેટલા સ્વરૂપો ધારણ કરીને શ્રી કૃષ્ણે પ્રત્યેક ગોપીજનને એક જ સમયે સ્વરૂપાનંદનું દાન કર્યું હતું. વ્રજલીલામાં પણ પ્રત્યેક ગોપિકાના ભાવનું સ્વરૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણ તેમના લીલા મનોરથો પરિપૂર્ણ કરે છે. આથી શ્રી વલ્લભાખ્યાનમાં કહેવાયું છે ને કે સકલ વ્રજમાં પોઢિયા વાલો. માટે શ્રી મહાપ્રભુજીએ પણ સમજાવ્યું છે કે લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. એટલે કલાનિધિ શ્રી કૃષ્ણ હજારો લક્ષ્મી રૂપા ગોપીજનોની વિવિધ લીલાઓથી સેવાય છે. આમ જેટલા ગોપીજનો છે તેટલા લીલાસાગર છે. વિહારાબ્ધિષુ સદા એટલે લીલાસાગરોમાં વિહારાન કુર્વાણામ સદા શ્રી વલ્લભ સદા વિહાર કરે છે. દરેક ગોપીજનના ભાવનો અલગ અલગ લીલાસાગર છે. દરેક ગોપીજનને શ્રી વલ્લભ અતિ પ્રિય છે. તેથી દરેક ગોપીજનની વિનંતીથી શ્રી વલ્લભ તેમના લીલાસાગરમાં વિહાર કરે છે. સામાન્ય રીતે પ્રિયતમ સાથેના વિહારમાં પ્રિયતમા અન્યની હાજરી સહન કરે નહીં, પરંતુ અહીં નિત્ય લીલામાં બધા જ ગોપીજનો શ્રી વલ્લભને લીલા વિહારમાં પધરાવે છે. જો શ્રી વલ્લભ બધા ગોપીજનોને અનુકૂળ ન હોય તો આપને દરેક લીલાસાગરનો અનુભવ પ્રાપ્ત ન થાય. આથી સિદ્ધ થાય છે કે શ્રી વલ્લભ સર્વને અનુકૂળ છે, કારણ આપ સર્વને પ્રિય છે. આપ સર્વ વ્રજ ભક્તો દ્વારા આપનું પરમ સૌભાગ્ય ઉત્કર્ષ સિદ્ધ થયું છે. તેથી લીલા રસાત્મક સ્વરૂપે પણ શ્રી વલ્લભ આપ સુભગ મૂર્તિ છે. શ્રી વલ્લભ કૃપા શક્તિનું સાક્ષાત સ્વરૂપ છે. આપ દ્વારા સર્વ વ્રજ ભક્તોને શ્રી કૃષ્ણનો લીલારસ અનુભવ પ્રાપ્ત થાય છે. શ્રી વલ્લભની કૃપા વિના તે શક્ય નથી. શ્રી વલ્લભમાં આવું અલૌકિક સામર્થ્ય હોવાથી આપ સુભગ મૂર્તિ છે. આમ શ્રી ગુસાઈજી મહારાજે શ્રી વલ્લભનું બીજું સ્વરૂપ લીલા રસાત્મક સ્વામીની સ્વરૂપ સમજાવ્યું. હવે ત્રીજું સ્વરૂપ આચાર્ય સ્વરૂપ સમજાવે છે. અહીં પ્રશ્ન કરે છે કે જેવો મૂળ સ્વરૂપે કૃષ્ણ સ્વરૂપે પૂર્ણાનંદ એટલે કે સદાનંદ છે અને લીલા રસાત્મક સ્વરૂપે સ્વામીની સ્વરૂપે કૃપા શક્તિ રૂપા છે, તેવા સુભગ મૂર્તિ શ્રી વલ્લભને પૃથ્વી પર પધારવાનું કેમ થયું? એટલે પૃથ્વી પર શા માટે પધાર્યા? તો અહીં કહે છે કે શ્રી ગુસાઈજી મહારાજ તેનો જવાબ આપે છે કે સકરુણા છે એટલે કરુણાના સાગર છે. દયા અને કરુણામાં થોડોક ફેર હોય છે. ઓ વાલા વૈષ્ણવો, ઉપકાર પર ઉપકાર કરવો તે દયા, અપકાર ઉપર ઉપકાર કરવો તે કરુણા. અને શ્રી વલ્લભ આવા કરુણા સાગર છે. કરુણા એ આપનો સ્વભાવ છે અને નિત્ય લીલામાં વ્રજ ભક્તોને શ્રી કૃષ્ણ પ્રાપ્ત કરાવી આપ્યા એ આપની કરુણા. તેવી રીતે લીલામાંથી વિખૂટા પડી પૃથ્વી પર અટવાતા પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરવા આપ કરુણા કરી પૃથ્વી પર પધાર્યા. એ આપનું ત્રીજું સ્વરૂપ આચાર્ય સ્વરૂપ. આ સ્વરૂપે આપ જગતમાં પ્રથાપતિ એટલે પ્રસિદ્ધ છે, પ્રથાવતી એટલે પ્રસિદ્ધ છે. આપના આ આચાર્ય સ્વરૂપને સૌ જાણે છે. વલ્લભ ઇતિ આપ પૃથ્વી પર પણ શ્રી વલ્લભ નામે જ પ્રસિદ્ધ છે. નિત્ય લીલામાં પણ આપનું તે જ નામ છે, પરંતુ જગતના જીવોનો આપના મૂળ સ્વરૂપ અને લીલા સ્વરૂપનો અનુભવ નથી. જો કે આપ નિશ્ચિત રૂપે પૃથ્વી ઉપર પણ પોતાના કૃપાપાત્ર જીવોને પોતાના એ અલૌકિક સ્વરૂપોનો અનુભવ કરાવે જ છે. આપના શરણાગત જીવોને એ અલૌકિક અનુભવનું આપે દાન કર્યું છે.
અને આજે પણ કરે છે. આથી સિદ્ધ થાય છે કે આપ ભલે ભૂતલ પર આચાર્ય સ્વરૂપે પ્રસિદ્ધ હોય છતાં આપના અલૌકિક સ્વરૂપોથી પણ આ પૃથ્વી પર પણ બિરાજમાન છે જ. જો તેમ ન હોય તો પુષ્ટિજીવોને ભગવદ રસનું દાન થયું છે તે થાત જ નહીં. આપ આચાર્ય સ્વરૂપે પણ અંદર બહાર પૂર્ણાનંદ છે. આપના આ સ્વરૂપમાં પણ આનંદની જરા પણ ઉણપ નથી, માટે તો આપ મધુરાધિપતિ કહેવાય છે. આ પુષ્ટિજીવો પર એવી કૃપા કરે છે કે આપના પ્રાકટ્ય દ્વારા આપે પુષ્ટિજીવોને સ્વરૂપ જ્ઞાન કરાવી, સ્વરૂપ અનુભવ કરાવી, સ્વરૂપાનંદનું દાન કર્યું છે. આથી પુષ્ટિ માર્ગના પ્રાકટ્ય માટે આપની સાથે શ્રી કૃષ્ણ પણ ગોવર્ધનનાથજી સ્વરૂપે પ્રકટ થયા છે. આપ શ્રીએ ઉદ્ધવજીને ભ્રમર ગીતના એક શ્લોકની વ્યાખ્યા કરી આ ભગવદ લીલા કથામાં નિમગ્ન છો એવા સ્વરૂપનું પણ મહાપ્રભુજીનું ધ્યાન કરી શકાય. અને આપ પૂર્ણાનંદ સ્વરૂપ હોવાથી ભૂતલ ઉપર નિજ સેવકોને ભગવદ રસનું દાન કરે છે. તે સ્વરૂપનું ધ્યાન ચિંતન કરવું જોઈએ. 84 વૈષ્ણવ વાર્તામાં આ હકીકત સિદ્ધ થાય છે. અનેક ભક્તોને આપે પોતાના આ અલૌકિક સ્વરૂપોનો અનુભવ કરાવ્યો છે, તેમણે એમના પદોમાં ગાયો છે. આવા 3 સ્વરૂપે અલૌકિક છ ધર્મો સહિત બિરાજમાન સુભગ મૂર્તિ શ્રી વલ્લભ અસ્માકમ હૃદય એટલે અમારા હૃદયમાં સતત પ્રતિક્ષણ સ્ફુરાયમાન થાવ એવી અહીં વિનંતી કરે છે. વાલા વૈષ્ણવો, આપણે મધુરાધિપતે રખીલા મધુરમ એટલે મધુરાષ્ટકનો રસપાન એક નવા જ રૂપમાં કરી રહ્યા છીએ. એટલે કે શ્રી વલ્લભના સ્વરૂપને, શ્રી વલ્લભના મધુરા સ્વરૂપને સમજી રહ્યા છીએ. જેવી રીતે અધરમ મધુરમ વદનમ મધુરમ, તેમાં નયનમ મધુરમ આવે છે, વદનમ મધુરમ આવે છે, એમ અહીં શ્રી વલ્લભના લાવણ્યામૃતનું વર્ણન કર્યું છે. તેનું થોડું ભાવ દર્શન કરીએ. અહીં કહે છે કે વિરહ અગ્નિ વલ્લભના મહાન દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિમાં શ્રી ગોકુલેશ પ્રભુએ શ્રી સર્વોત્તમજીના યશોગાનને અસાધારણ સાધન કહેલ છે. ધ્યાન આપજો, શ્રી સર્વોત્તમજીના યશોગાનને અસાધારણ સાધન કહેલ છે. તેમાં આ રહસ્ય છે કે શ્રી સર્વોત્તમજીના પ્રત્યેક નામમાં આધિદેવિક અગ્નિ વ્યાપ્ત રહેલો છે. એટલે લૌકિક અગ્નિ તો દજાડે, પરંતુ આ અલૌકિક અગ્નિ તો વિરહતાપ દૂર કરે. તેથી જેમ અગ્નિ વિજાતીય દ્રવ્યને દગ્ધ કરે છે, તેમ શ્રી વલ્લભ વિરહ અગ્નિના મહાન દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિમાં દ્રષ્ટ અદ્રષ્ટ સમગ્ર વિજાતીય ભાવ પ્રપંચોનો વિશેષ કરીને નાશ થાય છે. હવે સ્નેહ સહિત શ્રી વલ્લભના ગુણગાનમાં જે આપશ્રીના સ્વરૂપનો અનુભવ થાય છે તેના માટે કહે છે, મુખ વિધુ લાવણ્ય અમૃત એકટક પીવત નાહી અગયે હો. એટલે શ્રી વલ્લભના શ્રીમુખનું લાવણ્ય સૌંદર્ય કેવા પ્રકારનું છે? તો કહે છે કે અનંત આધિદેવિક ચંદ્રમાના સમૂહાત્મક આપનું શ્રીમુખ છે. આધિદેવિક ચંદ્રમા એટલે શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીના શ્રીમુખને આધિદેવિક ચંદ્રમા કહેવાય છે. આવા અસંખ્ય અનંત ચંદ્રમાનું લાવણ્ય શ્રી વલ્લભના એક શ્રી મુખમાં રહેલું છે. શ્રી હરિરાય પ્રભુ સપ્તશ્લોકીના 7મા શ્લોકમાં આજ્ઞા કરે છે કે યદિ ક્ષણમેવ સુધાનિધિ રૂપા યત્ર તાદ્રશમ મુખમેવાનંત ચંદ્ર સમુદાય રૂપશ્ચંદ્ર. એટલે શ્રી વલ્લભનું આવા મહિમા વાળું સ્વરૂપ હોવાથી પદની પહેલી પંક્તિમાં કહ્યું છે, શ્રી વલ્લભતજી અપનો ઠાકુર કહો કોન પે જઈએ હો ચરણ કમલ કી નિષદીન સેવા अपने हृदय बसइए हो श्री वल्लभताजी अपनो ठाकुर कहो कौन पे जइए हो. એટલે શ્રી વલ્લભના શ્રીમુખ લાવણ્ય સુધાપાનમાં તૃપ્તિ થતી નથી. તેથી કહ્યું પીવત નાહી અઘયે હો, એટલે કે ધરાતા જ નથી. આપશ્રીના શ્રીમુખમાં લાવણ્યામૃત સુધા છે. તે સુધામાં અલૌકિક આનંદમય અગ્નિ રહેલો છે. તેથી જેમ અગ્નિમાં ધ્રુતની આહુતિ, ધ્રુત એટલે ઘી,
દેતા અગ્નિ વિશેષ પ્રજ્વલિત થતો જાય છે, તેમ આપશ્રીના શ્રીમુખના લાવણ્યપાનમાં તૃપ્તિ થતી નથી. શ્રીમુખનું લાવણ્ય ક્ષણે ક્ષણે નૂતન પ્રગટ થતું જ હોય છે, તેથી પણ તૃપ્તિ થતી નથી. આવી તૃપ્તિના અભાવે લાવણ્ય અમૃત માધુર્ય સુધા સિંધુમાં ડૂબેલા સ્વકીયની નિવૃત્તિ થઈ શકતી નથી, અથવા સુધા સિંધુમાં ડૂબેલા સ્વકીય સુધારૂપ બનીને અથવા તદ્રૂપ બનીને લાવણ્ય અમૃત સુધાનો અખંડ અનુભવ કરે છે. પરમાનંદ પ્રેમ સાગરમાં પર્યોસો લીન ભયો. સુધાથી પૂર્ણ બનેલાને સુધાની પ્યાસ લાગે તો કોણ બુજાવે? માધુર્ય સુધાની પ્યાસ સદૈવ બની જ રહેવાની. એટલે જ કહેવાય છે ને કે બન્યો રહેનો ચાહીએ. અહીં અતૃપ્તમાં તૃપ્તિ છે, એટલે અલૌકિકમાં અસંતુષ્ટિમાં સંતુષ્ટિ છે, અપૂર્ણતામાં પૂર્ણતા છે. શ્રી વલ્લભવરનો વિલાસ એટલે આશ્ચર્યનો મહાસિંધુ, તેમાં પ્રત્યેક તરંગ પણ આશ્ચર્ય રૂપ જ હોય. હવે આપ શ્રી વલ્લભના ચરણ કમલના મહિમાનો જ્ઞાન કરાવી નિજજનોને ચરણ કમલની સેવાનો ઉપદેશ કરે છે. ચરણ કમલ કી નિષદિન સેવા અપને હૃદય બસૈયે હો, એટલે આપ શ્રી વલ્લભના ચરણ કમલ ધામ રૂપ છે, અથવા લીલાધામ આપના ચરણ કમલમાં બિરાજે છે. લીલાધામમાં કોટાના કોટી શ્રી સ્વામિનીજીઓ, કોટાના કોટી શ્રી ઠાકોરજીના સ્વરૂપો, સખી, સહચરી, કુંજો, નિકુંજો, નિભૃત નિકુંજો, લીલા સામગ્રીઓ, આ સર્વે અનંત પ્રકારનું રહેલું છે. અનંત પદવાચી પરબ્રહ્મના સ્વરૂપ સંબંધનું સર્વ કંઈ અનંત રૂપ જ છે. લીલાધામ પણ એક જ નહીં પણ અનંત છે. એક બ્રહ્માંડે જેના જશ ન માયા તેના હુવા કોટી અનંત, તો એ ત્યાં થકી વાદિયો જૈવસ્યો મુખ ધીમંત. એટલે વલ્લભાખ્યાનમાં આવું મહાઅલૌકિક લીલાધામ શ્રી વલ્લભ પ્રભુના ચરણમાં રહેલું છે એવું વર્ણન પણ આવે છે. તેથી શ્રી હરિરાય ચરણ શ્રી વલ્લભ ચરણ કમલની સેવાનો ઉપદેશ કરી રહ્યા છે. શ્રી વલ્લભના અનન્ય આશ્રિત જનોને આપ પોતાના સ્વરૂપમાં રહેલા લીલાધામના અપાર રસાત્મક વૈભવના દર્શન અને તેનું જ્ઞાન કરાવે છે. અનન્ય આશ્રય વિના આપના સ્વરૂપમાં રહેલા વૈભવનું જ્ઞાન ન થાય. અનન્યતાનો અર્થ પતિવ્રત ભાવ થાય છે, અને આપ તો પતિવ્રતાના પતિ છે. એટલે તો શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 નામની પદોની સંગતિમાં આવે છે ને, પતિવ્રતા પતિ તુમ હો પતિવ્રતા દાસી તિહારી. પછી એક પદ એ પણ છે, પતિ તો તુમ હી હો મહારાજ. એટલે શ્રી મહાપ્રભુજીનું એક નામ પતિ છે અને એક નામ પતિવ્રતા પતિ પણ છે. એટલે શ્રી વલ્લભના સ્વરૂપમાં જે મહાન દિવ્ય લીલા ધામનો વૈભવ રહેલો છે, તે વૈભવ સહિત શ્રી વલ્લભનું સ્વરૂપ પતિવ્રત ભાવવાળા સ્વકીયના હૃદયમાં સદૈવ બિરાજી અનુભવ કરાવે છે. એટલે કે જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો છે, શ્રી વલ્લભ સિવાય બીજું કંઈ જાણતા નથી, એના હૃદયમાં શ્રી વલ્લભ પ્રભુ સમગ્ર લીલા પરિકર સહિત બિરાજે છે. શ્રી પદ્મનાભદાસજીનો અનન્ય ભાવ શ્રી વલ્લભ ચરણ કમલમાં જ હોવાથી અનેક પ્રકારની દિવ્ય લીલાઓનો અનુભવ શ્રી વલ્લભના સાકાર સ્વરૂપમાં જ થઈ રહ્યો છે. તેનું વર્ણન તેમના પદોમાં કરેલું છે. આવો અનુભવ આપ શ્રી પોતાના અનન્ય પતિવ્રત ભાવીજનને જ કરાવે છે. પતિવ્રત ભાવ સિદ્ધ કરવો દુર્લભ હોવાથી શ્રી ગોકુલેશ પદ્મનાભદાસજી માટે કોટીમાં વિરલા ની ઉપમા આપે છે. કોટી ભક્તોમાં કોઈ એકને જ આવો અનન્ય ભાવ થાય છે. તેનું કારણ શ્રી વલ્લભનું સ્વરૂપ મહાન દિવ્ય હોવાથી આ સ્વરૂપને ધારણ કરવાની પાત્રતા નિરંતર વિરહના અનુભવથી સિદ્ધ થાય છે, અથવા શ્રી વલ્લભની સ્વતંત્ર પ્રમેય બલવાળી કૃપાથી જ્યારે વિરહ ભાવનું ધાન થાય ત્યારે જ પાત્રતા સિદ્ધ થાય છે. તેથી એક પદમાં શ્રી પદ્મનાભદાસજીએ વર્ણન કર્યું છે, વલ્લભ સ્વરૂપ દુર્લભ પૈવો, અને અગ્નિકુમારે એટલે કે શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમજીમાં દુરારાધ્યો દુર્લભાંગ્રી સરોરુહ નામો પ્રગટ કર્યા છે. વાસ્તવિક વિરહ અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભનું ભૂવિમાં પ્રાકટ્ય એટલે કે ભૂતલ પર પ્રાકટ્ય પોતાની સર્વાજ્ઞાત કૃષ્ણાસ્ય કુંજમાંથી વિછુરેલા
આપના જ વિલાસના મધ્યપાતી સ્વકીયો માટે થયું છે. તેથી પરમ દુર્લભ વીરભાવનું દાન પોતાના સ્વકીયોને કરે છે. સ્વકીયો માટે આવો પક્ષપાત રહેલો છે, માટે તો આપ મધુરા છે. આવા સ્વકીયોનું સર્વસ્વ શ્રી વલ્લભ જ છે, તેવું સ્વકીયનું લક્ષણ છે. મહાવનના શક્રાણીજી આપશ્રીને શરણે આવ્યા પછી આપે આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજી પધરાવીને સેવા કરો. ત્યારે શક્રાણીજીએ વિનંતી કરી કે રાજ, હું તો આપની જ છું. લીલાધામમાં પણ આપની સેવા કરી છે, તેથી હું તો આપની જ સેવા કરીશ. આવી દ્રઢતાપૂર્વકની વિનંતીથી આપ પ્રસન્ન થયા. મંદ મુસ્કાનથી કૃપા દ્રષ્ટિથી સિંચીને પોતાના દુર્લભ ચરણ કમલ સેવા માટે પધરાવી આપ્યા. આ સ્વકીયનું લક્ષણ છે. તેઓ શ્રી વલ્લભને સર્વસ્વ માને છે. પોતે જ અનંતરૂપ થઈને અનંત લીલાઓ કરી રહ્યા છે. એકો અહમ બહુશ્યામ. આ શ્રુતિ કથિત એક અને બહુશ્યામ એ શ્રી મહાપ્રભુજીનું મૂળ કેવલ નિર્ગુણ પરબ્રહ્મ સ્વરૂપ છે. આપને બહુરૂપે વિલસવાની ઈચ્છા થતા આપના મૂળ પરબ્રહ્મ સ્વરૂપમાં સ્ત્રી એટલે કે સ્વામીની ભાવાત્મક અને પુમ એટલે કે પુરુષોત્તમ ભાવાત્મક અનંત સ્વરૂપો બહાર વિલાસમાં પ્રગટ થયા. એકોહમ એ સ્વરૂપ પણ આપનો જ છે અને બહુશ્યામ રૂપે પ્રગટ થયેલા સ્વરૂપ પણ આપના જ છે. પરંતુ એકોહમ એ કેવલ વિપ્રયોગાત્મક છે. બહુશ્યામ દ્વિધા શૃંગારાત્મક સંયોગ વિયોગાત્મક છે. આપના વિપ્રયોગ ભાવાત્મકમાં જેનું વરણ છે તેને વરણના સ્વભાવે આપના મૂળ સ્વરૂપમાં જ નિષ્ઠા હોય છે. તેથી મહાવનના શક્રાણીજીએ આપશ્રીને વિનંતી કરી કે હું તો આપની જ સેવા કરીશ. લીલાધામમાં પણ આપની જ સેવા કરી છે. આ વિનંતીથી આપશ્રીએ પોતાના ચરણ કમલ પધરાવી આપ્યા છે. આથી વરણના સ્વભાવે જેની કેવલ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં જ નિષ્ઠા હોય અને બહુશ્યામ બહાર પ્રગટ વિલાસ સ્વરૂપમાં ન હોય તો વરણના સ્વભાવે કંઈ પણ અયુક્ત નથી. વસ્તુતઃ તો આપને જે પ્રકારે વિલસવું છે તેથી સર્વ યુક્તમ તેના દર્શન અને અનુભવ સ્વકીયજન શ્રી વલ્લભના સાકાર સ્વરૂપમાં જ કરે છે. આવો મહાન અભ્યુદય, મહાન સૌભાગ્ય પતિવ્રત ભાવીજનને જ લભ્ય છે. હવે પદની છેલ્લી પંક્તિમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આપ શ્રી વલ્લભના આવા મહાન દિવ્ય સ્વરૂપનું દાસત્વ ભવોભવ પ્રાપ્ત થાય તેવો પોતાના માટે અને સ્વકીયો માટે મનોરથ કરી રહ્યા છે. રસિક સદા સંગીન સો ભવો ભવ ઇનકે દાસ કહીએ હો. એટલે સંગ અને સંગીમાં તારતમ્ય છે, એટલે કે ભેદ છે. જે સર્વ પ્રકારની ભાવનાઓથી સમાનશીલ હોય તેને સંગી કહેવાય. સંગીના અરસપરસના મનની એકતા હોય તે એકને અનુભવ થાય છે. તે જ સમયે દૂરના રહેલા તેવા સંગીને તેવો જ અનુભવ થાય છે. કોઈ પ્રકારની જુદાઈ હોતી નથી, એટલે અંતરના તાર જોડાયેલા હોય છે. શ્રી હરિરાય પ્રભુ શ્રી વલ્લભ ચરણ કમલનું જ મને અને મારા સ્વકીયોને દાસત્વ પ્રાપ્ત થાય એવો મનોરથ કરી રહ્યા છે. તેનું કારણ લીલાલોકમાં શ્રી વલ્લભ પ્રભુના દાસત્વથી બીજો કોઈ પુરુષાર્થ શ્રેષ્ઠ નથી. દિવ્ય પુરુષાર્થના શિખર રૂપ શ્રી વલ્લભ વરનો દાસ્ય છે. અહીં આ દાસ્યના રહસ્યને પ્રકટ કરવું ઉચિત નથી. શ્રી વલ્લભ ચરણ કમલ અનુરાગીજનોને આપ શ્રીના ચરણ કમલની સતત સાનિધ્યતાથી આપની કૃપાએ સ્વતઃ સ્ફુરશે. આ પદમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભના મહાન દિવ્ય સ્વરૂપનું વર્ણન કરેલું છે. તે એટલા માટે કે આપ શ્રીના મુગ્ધજનોને શ્રી વલ્લભ ચરણ કમલમાં જ અનન્ય ભાવ થાય તો શ્રી વલ્લભના નિગૂઢ સ્વરૂપનો અનુભવ કરી શકે. સંગ એનું નામ છે કે બીજા બધાય બંધનો, પ્રલોભનો, સંગો છોડાવીને એક પ્રભુના ધર્મી સાક્ષાત સ્વરૂપમાં જ અનન્ય ભાવ અને દ્રઢાશક્તિ કરાવે. પરમ કૃપાળુ શ્રી હરિરાય પ્રભુએ શ્રી વલ્લભ જનોનું આવા પ્રકારે પોષણ કરીને શ્રી વલ્લભ પદાંબુજમાં દ્રઢ આસક્તિ કરાવી છે. આ પદમાં શ્રી વલ્લભ સિવાય બધાય સંગો છૂટી જાય અને એક શ્રી વલ્લભ ચરણ કમલમાં જ અનન્ય ભાવ થાય, આપમાં જ દ્રઢ આસક્તિ થાય તેવું વર્ણન કરી ખરે જ વલ્લભી જગતને ઉપકારગ્રસ્ત બનાવેલ છે. અને શ્રી વલ્લભ આપણા શ્રીનાથજીને અને શ્રી સ્વામિનીજીને ખૂબ જ વાલા છે. શ્રી યમુનાજીને પણ ખૂબ જ વાલા છે. શ્રી મહાપ્રભુજી જરા પણ ચિંતિત થાય તો બધા સ્વરૂપો પ્રકટ થઈને એમના મનની મૂંઝવણ દૂર કરે છે. એટલે તો દિવ્ય પ્રેમનો સંબંધ અહીં દર્શાવતા પદ કહે છે, જો પે શ્રી વલ્લભ ચરણ ગહે
તો મન વૃથા કરત ક્યો ચિંતા હરિહિય આપ રહે. એટલે જેને શ્રી વલ્લભના ચરણારવિંદને પકડી લીધા છે, એનો દ્રઢ આશ્રય કરી લીધો છે, તેના મનને કોઈ પણ વૃથા ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેના હૃદયે તો સ્વયં શ્રી હરિ આપણા શ્રીનાથજી હૃદયે આવીને બસે છે. જન્મ જન્મ કે કોટિક પાતક છીનહી માંજ દહે, સાધન કર સાધો જીન કો સબ સુખ સુગમ લહે. એટલે જેને શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો છે ને, તેના કોટી કોટી જન્મોના પાતકો નાશ પામે છે, એક ક્ષણમાં જ નાશ પામે છે, બધા બળીને ભસ્મ થઈ જાય છે પાપો. અને સાધન કર સાધો જીન કો, જેને શ્રી વલ્લભના ચરણારવિંદ પકડી લીધા છે, એને પછી બીજા કોઈ સાધન કરવાની જરૂર નથી, બધું સુખ સુગમ થઈ રહે છે. કોટી કોટી અપરાધ ક્ષમા કર સદા નેહ નિબહે, ભૂલજી ન કરો કો મન શંકા કરુણા સિંધુ કહે. અબલો બિન સેવે શ્રી વલ્લભ ભવ દુઃખ બહુત સહે, રસિક મહાનિધિ પાય ઓર ફલ મન વચ કર્મ ન ચહે. આ પદમાં દેવીજીઓના પ્રભુ સાથે જે સંબંધ છે તે દિવ્ય પ્રેમનો વર્ણન છે. તેવા દિવ્ય પ્રેમના સંબંધવાળા શ્રી વલ્લભના સ્વરૂપનો શ્રી હરિરાય મહાપ્રભુજી અહીં જ્ઞાન કરાવે છે. હવે ભાવાર્થ જોઈએ. જોપે શ્રી વલ્લભ ચરણ ગહે, એટલે શ્રી હરિરાય પ્રભુ પોતાના મનના મિશે શ્રી વલ્લભ જનને મનને ઉપદેશ કરે છે કે હે મન, તું શ્રી વલ્લભના ચરણ કમલને ગ્રહણ કર, પકડી લે. ગહે એટલે પકડવું. વૃથા ચિંતા શું કામ કરે છે? શ્રી વલ્લભના ચરણ પકડી લેવાથી સર્વ પ્રકારના દુઃખોને હરનારા હરિ તારા હૃદયમાં આવીને નિવાસ કરશે. દેહનું તંત્ર ચલાવવામાં મનની મુખ્યતા હોવાથી અથવા દુઃખના આગાર રૂપ અહંતા મમતાત્મક સંસારના બંધનનું કારણ અને તેનાથી યુક્ત થવાનું પણ કારણ મન જ હોવાથી મનને જ અહીં ઉપદેશ કરે છે. હવે શ્રી વલ્લભ સાક્ષાત બિરાજતા હોય ત્યારે આપશ્રીના ચરણ કમલ પકડી શકાય, પરંતુ દૈવી જીવની ભૌતિક દશામાં આપશ્રીનો સાક્ષાત સંબંધ હોતો નથી, તો ચરણ કમલ કેવી રીતે ગહી શકાય? તો તેનો પણ ખુલાસો કરે છે કે ચરણ કમલના 3 સ્વરૂપો છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. શ્રીમદ ભાગવતજી ભગવદીઓનો સત્સંગ એ પ્રભુનો આધિભૌતિક ચરણ છે. જ્ઞાન અને ભક્તિ એ પ્રભુનો આધ્યાત્મિક ચરણ છે, અને સાક્ષાત પ્રભુ પ્રકટ થાય તે સમયના આપના ચરણ કમલને આધિદૈવિક કહેવાય. અનેક જન્મોથી જીવ કાલ માયાકૃત જન્મ મરણના આવાગમનમાં ભ્રમણ કરી રહ્યો છે. તે દુઃખમાંથી છોડાવવા પ્રભુ દયા વિચારે છે. ત્યારે ભૌતિક દશાવાળા જીવને પ્રભુ પોતાના ભૌતિક ચરણ કમલ પ્રાપ્ત કરાવે છે. એટલે કે ભૌતિક ચરણ કમલ શ્રીમદ ભાગવતજી અને ભગવદીઓનો સત્સંગ છે, તેમાં દેવી જીવની રુચિ ઉત્પન્ન કરે છે. શ્રીમદ ભાગવતજીમાં પુષ્ટિ પ્રભુની રસાત્મક લીલા ચરિત્રનું વર્ણન કર્યું છે. તેના શ્રવણમાં દેવી જીવની રુચિ થાય છે. પુષ્ટિ પ્રભુના લીલા ચરિત્રનું જે ગ્રંથોમાં વર્ણન કર્યું છે, જેમ કે શ્રી સુબોધિનીજી વગેરે, તે સર્વ ભાગવતજી કહેવાય છે અને ભાગવત કહેવાય છે, અને સત્સંગમાં તદીય જનનો સંગ પ્રભુ પ્રાપ્ત કરાવે છે. બધા ગ્રંથો એ એક પ્રકારના સત્સંગી જ છે, અથવા તદીય જનના સંગમાં પ્રભુ રુચિ ઉત્પન્ન કરે છે. અહીં તદીય શબ્દનો અર્થ પ્રભુની લીલાના સાક્ષાત દર્શન કરીને લીલા ગુણગાન કરનારા અષ્ટસખા આદિ મહાનુભાવો છે, તેમની વાણીમાં રુચિ થાય છે. આ સિવાય દૈવી જીવની ભૌતિક દશામાં શ્રી સર્વોત્તમજી તથા શ્રી યમનાષ્ટક આદિ સ્તોત્રોથી યશોગાન કરવું, અથવા અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી વલ્લભ નામનું સ્મરણ કરવું, તેમાં પણ પ્રભુના ભૌતિક ચરણ કમલનો સંબંધ રહેલો છે. એટલે ભગવત ગુણગાન એ આધિભૌતિક ચરણ કમલ કહેવાય છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર તો આધિદૈવિકનું પણ આધિદૈવિક છે. સાક્ષાત પ્રભુ પ્રાપ્તિના સાધનોમાં શિરોમણી છે, તેથી તેનું નામ સર્વોત્તમ છે. ભાગ્યના પૂરા હોય ને તેને શ્રી સર્વોત્તમજીના યશોગાનમાં રુચિ થાય છે. ઓ શ્રીનાથજી! ઉપરોક્ત પ્રકારે આપશ્રીના ભૌતિક ચરણ કમલની સન્મુખ રહેવાથી જ્ઞાન અને ભક્તિરૂપ આધ્યાત્મિક ચરણ કમલ સ્વતઃ પ્રાપ્ત થાય છે. આ આધ્યાત્મિક ચરણ કમલ આપશ્રી વલ્લભના સાક્ષાત પ્રાકટ્યની ભૂમિકાને સિદ્ધ કરનારા છે. આપશ્રીનો ભક્ત હૃદયમાં જ્યારે પ્રાદુર્ભાવ થાય છે,
ત્યારે આપના સાક્ષાત ચરણ કમલનો સ્પર્શ થતા માત્રમાં દૈવી જીવ પોતાના દિવ્ય આધિદૈવિક દેહને પ્રાપ્ત કરી લીલાધામમાં પ્રવેશ કરે છે. ચરણનું કાર્ય ગતિ કરવાનું છે, એટલે આ ચરણ કમલ દૈવી જીવને લીલાધામમાં પહોંચાડનારા છે. આપ શ્રી સુબોધિનીજીના દશમ સ્કંદ અધ્યાય 3 શ્લોકમાં આજ્ઞા કરે છે કે આ 3 પ્રકારના ચરણ કમલમાંથી એક પ્રકારના ચરણ પણ જીવને કૃતાર્થ કરનારા છે. તેનું કારણ મૂળમાં જન્મ મરણના દુઃખ દાવાનલમાં ભૂંજાતા દૈવી જીવ પ્રત્યે આપશ્રીને દયા ઉત્પન્ન થઈ. તેથી જ પોતાના ભૌતિક ચરણ કમલ ભૌતિક અવસ્થાવાળા જીવને પ્રાપ્ત કરાવ્યા છે અને આગળ આધ્યાત્મિક આધિદૈવિક ચરણ કમલ પણ પોતે જ કરુણા કરીને પ્રાપ્ત કરાવી લીલાધામથી વિછોરેલા દૈવી જીવને લીલાધામમાં પહોંચાડે છે. આથી શ્રી વલ્લભ નામમાં જ શ્રી વલ્લભનું ભાવાત્મક રસાત્મક સ્વરૂપ રહેલું છે. તેથી શ્રી વલ્લભ નામનું સ્મરણ કરતા રહેવું, તેને આપશ્રીના ચરણ કમલ ગ્રહણ કર્યા કહેવાય. ચરણનું કાર્ય ગતિ કરવી, ચાલવું તે છે. તેથી શ્રી વલ્લભ નામ સ્મરણથી શ્રી વલ્લભ સન્મુખ રહેવું, ગતિ કરવી, તેને ચરણ કમળ ગ્રહણ કર્યા કહેવાય. તેથી પ્રાણ શ્રેષ્ઠ શ્રી વલ્લભની પ્રાપ્તિ માટે ચિંતા નહીં કરવી. આવો હિતોપદેશ શ્રી વલ્લભના સ્વકીઓને શ્રી હરિરાય મહાપ્રભુજી વાત્સલ્ય સ્નેહના ભરભાવથી કરી રહ્યા છે. એટલે મનને ખોટા સંકલ્પ વિકલ્પ કર્યા કરવાનો સ્વભાવ છે. આ આસુર ભાવના આવેશવાળા મનનો સ્વભાવ છે. તેવા સ્વભાવને વશ નહીં થતા નામના સ્મરણરૂપી ચરણ કમલને ગ્રહણ કરવા જોઈએ. અને ઓ શ્રીનાથજી, શ્રી વલ્લભ નામ અને શ્રી વલ્લભનું નામ અને સ્વરૂપ જુદા નથી એમ શ્રી હરિરાય મહાપ્રભુજી અહીં સમજાવી રહ્યા છે. આપ કહે છે કે શ્રી વલ્લભ નામ અને સ્વરૂપ જુદા નથી, એટલે કે જ્યાં નામ છે ત્યાં નામનું સ્વરૂપ પણ છે જ. જેમ કે આપણા કોઈ સંબંધીનું નામ યાદ આવે ત્યારે રૂપ પણ યાદ આવે જ છે. તે રૂપ નામ સાથે જ હોય છે. તેમ શ્રી વલ્લભ નામ સાથે શ્રી વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ નામની ભીતર રહેલું છે. આ નામનું સ્મરણ પહેલા આપણી હૃદય ભૂમિને શુદ્ધ કરે છે. એટલે કે નામ સ્મરણ હૃદયને આવરણ વિનાનું બનાવે છે અથવા શ્રી વલ્લભને ભૂલાવે તેવો ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યાજનિત ભાવ પ્રપંચ નામના સ્મરણથી દગ્ધ થાય છે. એટલે કે દૂર થાય છે, બળી જાય છે પાપો. પછી નામમાં રહેલું ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થાય છે. અથવા જેમ ખેડૂત લોકો પહેલા ખેતરમાં ઉગેલા કાંટાળા છોડવાઓને કાઢી ખેતરને સાફ કરી પછી તેમાં બીજ વાવે અને બીજને જળ મળતા અંકુરિત થઈ બહાર નીકળે, અને તેમ શ્રી વલ્લભ નામ સ્મરણ પ્રથમ આપણા હૃદયમાં રહેલા કામ, ક્રોધ આદિ આસુરી ભાવો છે તેને દૂર કરે છે. પછી શુદ્ધ થયેલા હૃદયમાં આપના નામરૂપી બીજમાંથી આપનું ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થઈ જાય છે. તેથી નામ અને સ્વરૂપ બંને સાથે જ રહેતા હોવાથી શ્રી વલ્લભ સ્વરૂપ પ્રાપ્તિ માટે ખોટી ચિંતા ન કરજો. શ્રી વલ્લભના વિયોગ દુઃખને સહન કરી અથવા વિયોગ દુઃખને ધારણ કરી નામ સ્મરણથી સતત સન્મુખ રહેવો તેવો બોધ કરે છે. નામનું સ્મરણ પ્રથમ ઉચ્ચ સ્વરે જીભથી થાય છે, પછી કંઠથી લેવાય છે, પછી નામ હૃદયમાં પ્રવેશ કરે છે. એટલે કે સતત મનથી માનસીમાં નામ લેવાય ત્યારે હૃદયમાં પ્રવેશ કર્યો કહેવાય. અને આ નામમાં આધિદૈવિકતા પ્રકટ થાય છે. ત્યારે જ તે સમયે અનેક જન્મોના પાપ સમૂહને ભસ્મ કરે છે અથવા ત્રિવિધ પ્રકારના પ્રતિબંધોનો પ્રલય કરે છે. શ્રી વલ્લભ નામ કોટી સૂર્ય અગ્નિ સમાન છે. તેથી હૃદયમાં પ્રવેશી અનેક જન્મોના સંચિત પાપોને ભસ્મ કરી આપશ્રીના પ્રાદુર્ભાવને લાયક હૃદય ભૂમિને શુદ્ધ કરે છે. તેથી જ કહ્યું કે જન્મ જન્મ કે કોટિક પાતક ચિન્હમાં જ દહે. આ પ્રભુથી આપણે વિખૂટા પડ્યા, ભૂતલમાં આવ્યા, અનેક જન્મો થઈ ગયા, અનેક દેહનો આપણને સંબંધ થયો. આ ભૌતિક દેહ સંબંધી પ્રપંચ ભાવો વિચારો આપણા હૃદયમાં સાગર જેવા ભરેલા છે. તેથી સંસાર પ્રપંચને સાગર જેવો કહેવાય છે. આવા પ્રપંચના વિચારોથી ભરેલા સાગરને શ્રી વલ્લભ નામરૂપી વડવાનલ અગ્નિ એક ક્ષણમાં જ શોષણ કરી લે છે. જેમ જલ ભરેલા સાગરમાં વડવાનલ અગ્નિ રહે છે, તે અગ્નિ જ્યારે ઈશ્વરની ઈચ્છાએ બહાર પ્રકટ થાય છે
ત્યારે સાગરનું જલ એક ક્ષણમાં શોષણ કરી સુકાવી નાખે છે. તેમ શ્રી વલ્લભ નામમાંથી દિવ્ય અગ્નિ પ્રગટ થઈ જાય છે અને પ્રાકૃત ભાવોના ભરેલા સાગરનું શોષણ કરી લે છે. ત્રિમાયાકો પ્રલય કરી હરિ મિલાવે હરિનામ. માટે આપ શ્રીના નામનો આવો અદ્ભુત પ્રભાવ જાણીને ચિંતા ન કરવી એમ કહ્યું. તેથી કહ્યું, જન્મ જન્મ કે કોટિક પાતક ચિન્માંજ દહે. એટલે શ્રી વલ્લભ નામ સ્મરણ અથવા સેવા સ્મરણ આદિ સાધનો સિવાય બીજા સાધનો કરવા કે નહીં. જેમ કે શાસ્ત્રોમાં જપ તપ તીરથ નેમ ધર્મ વ્રતદાન વગેરેથી પણ હૃદયની શુદ્ધિ થાય છે, તો આવા સાધનો કરવા કે નહીં. તો શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, સાધન કર સાધો જીनको સબ સુખ સુગમ લહે. એટલે શ્રી વલ્લભના જ સેવા સ્મરણ ગુણગાન ધ્યાન આદિ અલૌકિક સાધનોથી જ લીલાધામનું દિવ્ય સુખ સુગમતાથી પ્રાપ્ત થાય છે. તેનું કારણ નિસાધન ફલાત્મક પુષ્ટિ માર્ગમાં જીવકૃત સાધનોથી પ્રભુ પ્રાપ્તિ નહીં થતી હોવાથી પ્રભુ પોતે જ સાધનરૂપ થઈ જાય છે. એટલે સેવા સ્મરણ ગુણગાન ધ્યાન ઇત્યાદિ અલૌકિક સાધનો રૂપ પ્રભુ પોતે જ થયા છે. આપ શ્રી સુબોધિનીજીમાં પણ આ આજ્ઞા કરે છે. કહે છે કે જ્યારે ભગવાન પહેલા ભક્તની ઈચ્છા પૂર્ણ કરવાનું કરે ત્યારે જ ભક્તના હૃદયમાં ઈચ્છા થાય, કારણ કે કામ સિદ્ધ થયેલ હોય ત્યારે જ સાધન કરાવે છે. અહીં અનન્યતાનું સ્વરૂપ સમજાવતા કહે છે કે હો જન રંક તિહારો શ્રી મહાપ્રભુ ઓર કાહુ કો નાહી. એટલે શ્રી મહાપ્રભુજીની અનન્યતા કઈ રીતે સિદ્ધ થાય તે માટે કહે છે કે હું જન રંક તિહારો શ્રી મહાપ્રભુ ઓર કહું કો નાહી. બૂढ़त हो भव सागर महिया पकड़ लेहु प्रभु बाही. मेरे सर्वस्व श्री वल्लभ वर बिनु कछु नाही न जान्यो. मन वच कर्म विज्ञप्ति करत हो तुम सो ही मन मान्यो. तिहारी बात सबे जिय भावत और न कछु सुहात. क्षुधित रहत वन में दिन सप्तही केसरी तृण नहीं खात. स्वाति बूंद बिना चातक जैसे करत नहीं जलपान. तैसी मोहि कृपा प्रभु कीजे और सुनो नहीं आन. तिहारे चरण कमल बिन मोको कहू नहीं विश्राम. मन अटक्यो श्री वल्लभ वरसो जपत ही निषदिन नाम. ऐसो ध्यान रहो जिय मेरे कहत हो गोद पसारी. श्री वल्लभ पद रज हरिजन को लेंगे पार उतारी. આ પદમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ અનન્ય પતિવ્રત ધર્મનું વર્ણન કરી શ્રી વલ્લભજનને અનન્યતાનું સ્વરૂપ સમજાવ્યું છે. અહીં કહે છે કે હું જન રંક તિહારો શ્રી મહાપ્રભુ ઓર કાહુ કો નાહી. શ્રી હરિરાય ચરણ શ્રી વલ્લભને વિનંતી કરે છે, આપણે પણ વિનંતી કરીએ, હે નાથ, આપને રીઝવવા દિવ્ય તત્સુખી પ્રેમ રૂપી ધન મારામાં રંજ માત્ર નથી. તેથી હું રંક છું તો પણ આપનો જ છું, બીજા કોઈનો નથી. દિવ્ય પ્રેમ રૂપી ધનને મેળવવા માટે આપ સિવાય બીજા કોઈની મને આશા નથી. અને દિવ્ય પ્રેમ મારામાં નહીં હોવાથી મારું મન સંસાર સાગરમાં ડૂબેલું છે. આપમાં આસક્ત થયું નથી તેવા મારા મનને સંસાર પ્રપંચમાંથી બહાર કાઢી આપના ચરણ કમલમાં આસક્ત કરો. અનન્યતા ત્યારે કહેવાય કે જ્યારે પોતાનું સર્વસ્વ શ્રી વલ્લભનું સ્વરૂપ જ બને, જીવનરૂપ શ્રી વલ્લભ જ બને. તેને સમજવા માટે આગળની તુકમાં કહે છે કે મેરે સર્વસ્વ શ્રી વલ્લભવર બીનું કછું નાહી ન જાન્યો. હે નાથ, મારા માટે તો આપ જ સર્વસ્વ છો. આપના વિના હું બીજા કોઈને જાણતો નથી. વાલામાં વાલા મારા માટે આપ જ છો. શ્રી વલ્લભને વર કહ્યા. વર નામ શ્રેષ્ઠ સર્વથી ઉત્તમનું છે. અથવા પતિવ્રતા પોતાના પતિ સિવાય બીજા સાથે સંબંધ રાખી શકતી નથી. સર્વ પ્રકારથી પતિ સિવાય બીજા સાથે સંબંધ રાખી શકતી નથી. સર્વ પ્રકારથી પતિ સાથે જ તેનો સંબંધ રહી આવે છે. પતિની જ આશા, પતિના સુખમાં જ તેનું સુખ. અને અને પતિ જ તેનું સર્વસ્વ. પતિની જ મોટાઈ તેના હૃદયમાં વસેલી હોય છે. પતિ સિવાય અન્ય કોઈ મહાન વિભૂતિ પણ વર્ચસ્વ પતિવ્રતાના હૃદયમાં પ્રવેશ કરી શકતું નથી. પતિના વિયોગમાં પતિવ્રતાની સ્થિતિ પ્રોષિત ભરતુકાવત હોય છે.
પ્રોષિત ભર્તુકાનું લક્ષણ ક્રીડા શરીર સંસ્કારમ સમાજોત્સવ દર્શનમ હાસ્યપગૃહેયાનમ ત્યજેત પ્રોષિત ભર્તુકા. એટલે જે સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય તે સ્ત્રીએ ખેલકૂદ, શૃંગાર, સામાજિક ઉત્સવોમાં ભાગ લેવાના, હસી મજાક કરવાના અને પારકા ઘરમાં જવાના આ 5 કર્મો છોડી દેવા જોઈએ. આ પતિવ્રતા ધર્મ સ્ત્રીના લક્ષણ છે. એટલે અહીં કહે છે કે મેરો મન ગોવિંદ સો માન્યો તાતે ઓર ન જીય ભાવે. એટલે પરમાનંદાસજી ના પદની આ પંક્તિ છે તેમાં પણ પ્રોષિત ભર્તુકાના લક્ષણો નિર્દેશ થયો છે. શ્રી હરિરાય પ્રભુ ભૂત સ્થિતિનું જીવન પ્રોષિત ભર્તિકાવત જ રહેલું છે. અન્યન્યતાની ટેકમાં ચાતકનું દ્રષ્ટાંત અપાય છે. ચાતક અને પતિવ્રતાના સમાન ધર્મો છે. લીલાધામથી વિચુરેલો દૈવી જીવ શરણમાં આવ્યા પછી પ્રભુ કૃપાથી તેને સેવા, સ્મરણ, ગુણગાન અને રસાત્મક ગ્રંથોના શ્રવણમાં રુચિ થાય છે. ધ્યાન આપજો, પ્રભુ કૃપાથી આ બધામાં રુચિ થાય છે. પ્રભુ પોતાના દિવ્ય પ્રેમ સ્વરૂપનો અનુભવ કરાવવાની ઈચ્છા કરે છે ત્યારે પોતાના પ્રેમ સ્વરૂપથી વ્રજભક્તો સાથે કરેલી લીલામાં રુચિ થાય છે. અષ્ટસખા આદિ મહાનુભાવોએ કરેલ લીલા ગુણાનુવાદના શ્રવણથી દિવ્ય પ્રેમ સ્વરૂપ તેને સમજાય છે કે જગતમાં આ દિવ્ય પ્રેમ સ્વરૂપ સમાન બીજું કોઈ મહાન તત્વ નથી. ઉક્ત કથનથી સંગતિનો દોહો નીચે મુજબ છે. સકલ શાસ્ત્ર શ્રવણ શૂન્યો મન મેં કરી પરતીન તિહું લોક ઢૂંઢત ફિર્યો મિલે ન ધન સે મિત. એટલે દિવ્ય પ્રેમ સ્વરૂપની પ્રાપ્તિ એકાંગી સાધના વિના થઈ શકતી નથી. તેથી પોતાના મનને પ્રપંચમાંથી નિવૃત્ત કરે છે. તેથી કહ્યું, સબતે મન જુ નિકાસી કે લિયો અનન્ય વ્રત એક પ્રાણ જાહું પ્રાણ ન જાહું યહ ચાતક કી ટેક. મહાનુભાવ નંદાસીએ પણ પંચમંજરીમાં કહ્યું છે, પ્રેમ એક એક ચિત્તસો એક હી સંગ સમાય ગાંધી કો સૌદા નહીં જન જન હાથ બિકાય જાઘટ વિરહ અવા અનલ પરિપક ભયે સુભાય તાહી ઘટ મધ્ય નંદ હો પ્રેમ અમે ઠહેરાય. એટલે આત્માના અંતઃસ્થલમાં ગૂઢ તત્વ રૂપે રહેલો દિવ્ય પ્રેમ ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યાનું આવરણ દૂર થયા વિના બહાર પ્રકટ થતો નથી. આ આવરણને નષ્ટ કરવા માટે બાહ્ય પ્રપંચના ત્યાગપૂર્વક સતત સન્મુખ રહેવું જોઈએ. તેથી કહ્યું, મન વચ કર્મ વિજ્ઞપ્તિ કરત હો તુમસો હી મન માન્યો. હે પ્રાણનાથ, મનથી આપના સ્વરૂપને જ નિરંતર ભાવના ધ્યાન કરું છું. વાણીથી આપના યશનું ગાન અને નામનું સ્મરણ કરું છું અને આપની સેવારૂપ કર્મ કરું છું. આપ સર્વ પ્રકારથી આપથી જ મને સુખ છે. તિહારી બાત સબે જીય ભાવત ઓર ન કછું સુહાત. હે પ્રાણ પ્રિય, મારું મન તો આપના વિપ્રયોગાત્મક ભાવાત્મક સ્વરૂપને જ ચાહે છે. તેથી આપના સ્વરૂપ લાવણ્યામૃતના સુધાપાન વિના તેને બીજું કંઈ સુહાતું નથી. દાન લીલા, પનઘટ લીલા, હોરી લીલા ઇત્યાદિ લીલાઓ સંયોગાત્મક છે. આ સંયોગાત્મક આનંદ પ્રભુના એક જ સ્વરૂપથી અનુભવાય છે. જ્યારે વિપ્રયોગ અવસ્થામાં કોટાના કોટી સ્વરૂપનો એક જ સમય અનુભવ થાય છે. તેથી શ્રી હરિરાય પ્રભુ શ્રી વલ્લભના વિપ્રયોગાત્મક ભાવાત્મક સ્વરૂપની જ ચાહના કરે છે. તેથી કહ્યું, ઓર કછું ન સુહાય. ઉપરના વિષયને દ્રષ્ટાંતથી જતાવે છે કે ક્ષુધિત રહત બન મેં દિન સપ્તહી કેસરી તૃણ નહીં ખાત. એટલે જેમ વનમાં રહેતો કેસરી એટલે કે સિંહ 7 દિવસનો ભૂખ્યો હશે ને તો પણ ઘાસ ખાઈને જીવનને ટકાવશે નહીં, તેમ હે નાથ, આપના સ્વરૂપામૃત સુધાપાન વિના મારું મન બીજા કોઈ અલૌકિક સુખોને ગ્રહણ કરે તેમ નથી. હવે બીજું દ્રષ્ટાંત ચાતકનું આપે છે. સ્વાતિ બુંદ બિન ચાતક જૈસે કરત નહીં જલપાન. એટલે ચાતક જેમ સ્વાતિના જલ વિના બીજા જલને ગ્રહણ કરતો નથી, 12 મહિના પ્યાસો તરફડે છે તો પણ બીજા ગંગાજી જેવા પવિત્ર જલોનો પણ ગ્રહણ કરતો નથી, તેમ હે નાથ, આપના સ્વરૂપામૃત સુધાપાન વિના બીજા અલૌકિક આનંદોથી મારું જીવન નભાવી શકું તેમ નથી. કારણ કે મારું મન તો આપશ્રીના સ્વરૂપ લાવણ્યામૃત માધુર્ય સુધાની જ આશા કરી રહ્યું છે. સ્વરૂપ અમૃત જ જેનું જીવન છે. તેવા એક ગોપીજન કહે છે કે બિન દેખે મન મોહન કો મુખ મોહી લગત ત્રિભુવન દુઃખદાય. વળી અન્યત્ર પણ કહ્યું છે, કહા પુણ્ય અરુ પાપ યહ તો હમ જાને નાહી બિકી તિહારે હાથ
અધરામૃત કે લોભ લાગી. આ સ્વરૂપામૃત સુધાના એ બિંદુનો પણ કેવો વિલક્ષણ પ્રભાવ છે તે શ્રી ચાચા ગોપેશ્વરજીએ શ્રી સર્વોત્તમજીની ટીકાના મંગલાચરણના શ્લોકમાં દર્શાવ્યું છે. પ્રવર્ધયત કૃપાંબોધિ બિંદુરે કો અપી યમ સ્પૃશેત મજ્જન રસાબ્દો તપતે સતમ વંદે અનલ પ્રભ્રુમ. એટલે શ્રી વલ્લભ સ્વરૂપ સૌંદર્ય લાવણ્યામૃત સુધાના સિંધુ રૂપ છે. તેના એક બિંદુનો સ્પર્શ અથવા પાન જેને પ્રાપ્ત થયેલ છે એ સીધા સિંધુમાં ડૂબેલો રહે છે. આવી આ વિલક્ષણ સુધા છે. અન્ય રસિકની અનુભૂતિમાં જોઈએ તો નારાયણ તાહી સબ ફીકો જીન ચાખી યહ રૂપ મીઠાઈ. ઝુરી ઝુરી પિંજર ભયે ગિર ન લગી તન પાંખ નવધન વલ્લભ ચાતકી નહીં છાંડર અભિલાષ. પછી અહીં સમજાવે છે કે શ્રી વલ્લભ એ કૃષ્ણમુખ રસોવય સહ શ્રૃંગાર રસની મૂર્તિ છે. કૃષ્ણ દેવ હોવાથી કૃષ્ણમાં શૃંગાર રસાત્મક રતિ થાય છે. એ કામ ભાવાત્મક ભક્તિ કહેવાય છે. મૂળ વિપ્રયોગ ભાવાત્મક કૃષ્ણમાં રતિ થાય એ સ્વતંત્ર ભક્તિ કહેવાય છે. એટલે સ્વતંત્ર ભક્તિ રસમાં નાયક નાયિકાની અભેદતાથી તે કેવલ પ્રેમાનંદ અર્થાત પ્રેમાનંદ સહિત નિરતિશય સૌંદર્યામૃતનો જ અનુભવ થાય છે. આ કથનની પુષ્ટિમાં શ્રી સુબોધિનીજી દશમ સ્કંધના સ્વતંત્ર લેખમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે શ્રીમદ આચાર્ય ધ્યાન ચિંતન ગ્રંથમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ સ્વતંત્ર ભક્તિ સ્વરૂપનું વર્ણન કર્યું છે અને સૌંદર્ય પદ્યનું વર્ણન કરતા કહે છે કે સૌંદર્યમ નિજરત ગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમયઃ કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભ. હવે અહીં સમજાવે છે કે શ્રી ઠાકોરજીના હૃદયમાં સ્ત્રી ભાવરૂપી ગૂઢ ભાવાત્મક અને પુંભાવરૂપી સૌંદર્ય બિરાજે છે. તેમાંથી શ્રી ઠાકોરજીએ સ્ત્રી ભાવરૂપી ગૂઢ ભાવાત્મક સૌંદર્ય બહાર પ્રકટ કર્યું. એ જ પ્રકારે શ્રી સ્વામિનીજીના હૃદયમાં પણ સ્ત્રી ભાવ અને પુંભાવરૂપી સૌંદર્ય બિરાજે છે. તેમાંથી શ્રી સ્વામિનીજીએ પુંભાવરૂપી સૌંદર્ય બહાર પ્રકટ કર્યું. આ બંને પ્રકારના સૌંદર્યનો સંયોગ થતા તૃતીય સ્વરૂપ પ્રકટ થયું. કારણ શ્રી ઠાકોરજીએ પોતાના પ્રિય એવા શ્રી વલ્લભમાં આ બંને સૌંદર્યનો પ્રવેશ કરાવ્યા પછી બંને સૌંદર્યોથી રસાત્મક સદાનંદ શ્રી કૃષ્ણ શોભાયમાન થયા. શ્રી વલ્લભનું સ્વરૂપ આ લીલાનું સાક્ષી હોવાથી એ સાક્ષી ભાવનું સ્વરૂપ છે. શ્રી વલ્લભમાં શ્રી ઠાકોરજીનો સ્ત્રી ભાવ, શ્રી સ્વામિનીજીનો પુંભાવ અને ઉભયના સંયોગનો સ્ત્રી પુંભાવ બિરાજે છે. આવા અલૌકિક ત્રણ ભાવથી સર્વશ્રેષ્ઠ રૂપે શોભતા શ્રી વલ્લભના સ્વરૂપનું નિરંતર સુંદર રીતે ધ્યાન કરવું એટલે જ શ્રી વલ્લભનું સ્વરૂપ મધુરું છે. અને શ્રી ગુસાઈજી કૃષ્ણ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીનું બીજું સ્વરૂપ એ શ્રી ગુસાઈજી છે. શ્રી ગુસાઈજી નિત્ય લીલામાં શ્રુતિ રૂપા યુથના સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે અને શ્રી ગુસાઈજી સંયોગ રસાત્મક સ્વરૂપ છે અને શ્રી મહાપ્રભુજી વિપ્રયોગાત્મક રસાત્મક સ્વરૂપ છે. આથી શ્રી ગુસાઈજીમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો અનુભવ કરવાનું અને તેનું નિરૂપણ કરવાનું સૌથી વધુ સામર્થ્ય છે. આપશ્રીની આ વાણી વેદવાણી છે, માટે આપની વાણી અલૌકિક રસરૂપા છે. આ વાણીનો રસાસ્વાદ આપની કૃપાથી જ શક્ય છે. કારણ આપ મુકમ કરોતી વાચાલમ છે. માટે સૌ પ્રથમ આ શ્લોકના રચયિતા શ્રી ગુસાઈજી મહારાજને આપણે દીનતાપૂર્વક દંડવત કરીએ. એટલે શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભના જે સ્તોત્રો રચ્યા છે તેની શરૂઆતમાં આ રીતે કહ્યું છે: વાલા વૈષ્ણવો, મધુરા એવા શ્રી વલ્લભના પ્રાકટ્ય નિત્ય લીલામાં કઈ રીતે થયું તેનું ખૂબ જ સુંદર વર્ણન છે. એટલે આપણે સમજી શકીશું આ વર્ણન દ્વારા કે શા માટે શ્રી વલ્લભને મધુરા કહ્યા છે, શા માટે શ્રી વલ્લભનું સ્વરૂપ મધુરું સ્વરૂપ છે. શ્રી વલ્લભનું નિત્ય લીલામાં પ્રાકટ્ય. તો નિત્ય લીલામાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને એકબીજા માટે ઉત્કટ પ્રેમ
એકબીજાના વિના એક ક્ષણ પણ રહી ન શકે. શ્રી યુગલ સ્વરૂપની સંયોગાત્મક અને વિયોગાત્મક રસભરી લીલાઓ સદૈવ થયા કરે. લીલા રમણ કરતા કરતા રીસામણાને મનામણા પણ રોજ થાય. શ્યામ સંગ રંગ સમીપે ન જાવું ની પ્રતિજ્ઞા લેવાય અને તૂટે, કારણ મન કહે પલક ન નિભાવું. એક દિવસ હંમેશ કરતા અનોખી લીલા થઈ. ઉનાળાની ઋતુ હતી, બપોરનો સમય હતો. શ્રી યમુનાજીના કિનારે સુંદર ઉપવન હતું. તેમાં વૃક્ષવેલીઓની સુમધુર નિકુંજ હતી. સુગંધી પુષ્પોની બહાર હતી. શીતળતા અને સુવાસિતતાની જુગલબંધી હતી. વાતાવરણ ખુશનુમા હતું. શ્રી શ્યામ સુંદર લાલા નિકુંજમાં પુષ્પશૈયા પર બિરાજ્યા હતા. મેઘશ્યામ અંગ પર સફેદ ધોતી, ઉપરણો અને મોતીના શ્રૃંગાર ધર્યા હતા. શ્રી મસ્તકે સફેદ પાઘમાં સફેદ મોરપીછ ડોલતું હતું. શ્રી કંઠમાં બેવડી શેરની મોતીની માળા દુલરી ધારણ કરી હતી. પ્રિયાની રાહ જોવાતી હતી. આપ વીણા વાદન કરી રહ્યા હતા. સારંગના કોમળ શીતળ સુરો નિકુંજમાં રેલાતા હતા. વીણા વાદન કરતા બંને શ્રેયસ્ત ચંચળ બન્યા હતા. ખભે ધારણ કરેલો ઉપર્ણ સરકી ગયો હતો. વિશાળ હૃદય પ્રવેશ નિરાવરણ થયો હતો. તેથી તેજસ્વી હૃદય પ્રદેશ આરસીની માફક ચમકતો હતો. આપ શ્રી વીણા વાદનમાં અત્યંત લીન બની જવાથી નેત્રો બીડાઈ ગયા હતા. જ્યારે પ્રિયાજીની પ્રતીક્ષામાં ડૂબી ગયા હતા. ડૂબી ગયા હતા. થોડા સમય પછી શ્રી રાધિકાજી પધાર્યા. નિકુંજના દ્વારમાં પધાર્યા. પુષ્પશૈયા પર બિરાજેલા પ્રાણનાથને નિરખ્યા. મિલનની ઉત્કંઠા થઈ. દ્રષ્ટિ હૃદય પ્રદેશ તરફ ગઈ. પ્રિયાજી ચમક્યા. પ્રભુની ગોદમાં કોઈ અન્ય સ્વામિનીજીને બિરાજેલા જોયા. વાસ્તવમાં એ સત્ય નહોતું. પ્રિયાજીનું જ પ્રતિબિંબ અરીસા જેવા પ્રભુના હૃદય પ્રદેશ પર ઝીલાયું હતું. પરંતુ પ્રિયાજીને ભ્રમ થયો. પ્રભુની સાથે અન્ય સ્વામિનીના વિચારે એ માનુની છંછેડાયા. ગુસ્સો બહાર પ્રકટ ન થયો. ગુસ્સો દુઃખ બની દમવા લાગ્યો. અસહાય અબળાની ગ્લાની થઈ આવી. ત્યાંથી જ મુખ ફેરવી લીધું. પધાર્યા હતા તેવા દબાતા પગલે નિકુંજની બહાર પધારી ગયા. અત્યંત ક્લેશાત્મક સ્થિતિમાં એ જ ઉપવનની બીજી નિકુંજમાં જઈને બિરાજ્યા. જેઠની બપોરે મહાની મધરાત જેવી શીતળતા હતી. છતાંય તેમનું દિલ પ્રાણનાથના વિશ્વાસ ભંગથી દાટતું હતું. કોમળ મુખ મ્લાન થયું હતું. અશ્રુઓથી ખરડાઈ ગયું હતું. શ્વાસમાં ગરમ નિશ્વાસ નીકળતા હતા. વ્યથાની વેદના અસહ્ય બની જતી હતી. એવામાં શ્રી લલિતાજી ત્યાં પધાર્યા. તેઓ શ્રી રાધિકાજીના અતિ અંતરંગ સખી. તેમની આગળ શ્રી રાધિકાજીએ દિલ ખોલીને સઘળી હકીકત કહી. તે સાંભળી શ્રી લલિતાજી શ્રી ઠાકોરજીની નિકુંજમાં પધાર્યા. શ્રી ઠાકોરજી પણ શ્રી સ્વામિનીજીના વિરહથી પીડિત હતા. આપશ્રીએ શ્રી લલિતાજીને પૂછ્યું, પ્રિયાજી ક્યાં બિરાજે છે? અહીં કેમ પધાર્યા નથી? જવાબમાં શ્રી લલિતાજીએ સઘળી હકીકત કહી. શ્રી ઠાકોરજીને ભારે નવાઈ લાગી. આપે કહ્યું, લલિતા, હું તો વીણા વાદનમાં તલ્લીન હતો. નેત્રો બંધ હતા. તેથી પ્રિયાજી અહીં પધાર્યાની મને ખબર નથી. અહીં તો બીજા કોઈ સ્વામીની નથી. પછી પ્રિયાજીને તેવો ભ્રમ કેવી રીતે થયો? શ્રી લલિતાજી પણ વિચારમાં પડી ગયા. છતાં તેઓ ચતુર શિરોમણી હતા. તેથી શ્રી ઠાકોરજીના હૃદય પ્રદેશ તરફ નજર કરી. ત્યાં તેમને પોતાનું પ્રતિબિંબ દેખાયું. તેઓ સમજી ગયા કે શ્રી રાધિકાજીએ દૂરથી પોતાનું જ પ્રતિબિંબ જોયું હતું. તે પ્રતિબિંબને ઝીણવટથી ન જોવાને લીધે તેને બીજા સ્વામીનીજી માની બેઠા. આથી ગુસ્સે થઈ રિસાઈ ગયા. આ પ્રસંગમાં શ્રી ઠાકોરજીનો કોઈ વાંક નથી. આપે શ્રી ઠાકોરજીને વિશ્વાસ અપાવ્યો કે તેઓ શ્રી પ્રિયાજીને સત્ય હકીકત કહી ગેરસમજ દૂર કરી પધરાવી લાવશે. શ્રીનાથજી, શ્રી લલિતાજી શ્રી રાધિકાજીની નિકુંજમાં પધાર્યા. સઘળી હકીકત કહી. પછી રાધિકાજી વાત સાંભળવા તૈયાર ન હતા. તેઓ ખૂબ જ વિરતાપ કરી રહ્યા હતા. શ્રી લલિતાજીને બીજો કોઈ ઉપાય ચડ્યો નહીં. તેઓ નિરાશ થઈ શ્રી ઠાકોરજીની પાસે પાછા આવ્યા. શ્રી ઠાકોરજીને માન મિલાપની આશા હતી, પણ તે સફળ ન થઈ. આથી શ્રી ઠાકોરજીનો વિરતાપ પણ ઘણો વધી ગયો. આ સમાચાર જાણી સકળ લીલા પરિકર પણ ત્યાં આવી પહોંચ્યો. સૌ નિસહાય હતા. કોઈ ઉપાય જડતો ન હતો. બંને સ્વરૂપોનો તાપ ક્લેશ સર્વોચ્ચ માત્રાએ પહોંચ્યો. ત્યારે શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાતું શ્રી સ્વામિનીજીનું સ્ત્રી ગૂઢ ભાવાત્મક સ્વરૂપ બહાર પ્રકટ થયું.
તેવી જ રીતે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રી ઠાકોરજીનું પૂમરૂપ ગૂઢ સ્વરૂપ બહાર પ્રકટ થયું. આ બંને સ્વરૂપો વચ્ચે તો માન હતું જ નહીં. આથી આ બંને ભાવાત્મક સ્વરૂપોનું મિલન થયું. બે સ્વરૂપો એક થયા. પરિણામે અલૌકિક ત્રીજું સ્વરૂપ પ્રકટ થયું. એ સ્વરૂપ બહારથી પૂર્ણરૂપ હતું, અંતરમાં સ્ત્રીભાવ વાળું હતું, એટલે કે કોમલ હૃદય વાળું હતું. પૂર્ણરૂપ પુરુષાકાર હોવા છતાં આપના અંગે અંગમાં સ્ત્રી ભાવની કોમલતા અને રસમયતા વિલસતી હતી. આપના રોમ રોમમાં શ્રી કૃષ્ણ રૂપ ઝલકતું હતું. આપના હૃદયમાં શ્રી યુગલ સ્વરૂપ ભાવાત્મક રીતે બિરાજમાન હતા. આપ શ્રી કૃષ્ણની જેમ મેઘશ્યામ વર્ણ, વાકડિયા કેશ, વિશાળ ભાલ, તીવ્ર નાસિકા, કમલપત્ર જેવા નેત્રો અને કમલ જેવા મુખથી શોભાયમાન હતા. એમના દર્શન કરી સમગ્ર લીલા પરિકર અતિ પ્રસન્ન થયું. સૌને અતિ પ્રિય લાગ્યા. તેથી સૌએ આપનું નામ શ્રી વલ્લભ રાખ્યું. સૌએ શ્રી વલ્લભ નામનો જયઘોષ કર્યો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પછી શ્રી ચંદ્રાવલીજી, શ્રી યમુનાજી અને શ્રી લલિતાજીએ તેમને વિનંતી કરી, હે શ્રી વલ્લભ, અમે આપના છીએ. શ્રી વલ્લભ ત્વાસ્મી, શ્રી વલ્લભ ત્વાસ્મી, અમે આપના શરણે છીએ. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ. આપણા સૌના પ્રિયતમ અને પ્રિયાજી ઘણા સમયથી ગાઢ માનમાં બિરાજ્યા છે. ઉભય સ્વરૂપોનું માન છોડાવી મિલાપ કરાવવા આપ જ સમર્થ છો. માટે આપ તેમનું માન છોડાવો. આપણા શ્રી મહાપ્રભુજી પ્રતિક્ષણા નિકુંજસ્થ લીલા રસ સુપુરિત છે, તે સ્વરૂપનું પણ ધ્યાન ચિંતન કરવું જોઈએ. અને અહીં વિનંતી કરી એટલે શ્રી વલ્લભ લીલા પરિકરને સાથે લે. પ્રથમ શ્રી ઠાકોરજીની નિકુંજમાં પધાર્યા. શ્રી વલ્લભ પધારતા શ્રી ઠાકોરજી પ્રસન્ન થયા. શ્રી વલ્લભે બે હાથ જોડી મસ્તક નમાવી વંદન કરી તા વિનંતી કરી, કૃષ્ણ ત્વાસ્મી, કૃષ્ણ ત્વાસ્મી, કૃષ્ણ ત્વાસ્મી. લીલા પરિકરે પણ આ પંચાક્ષર મંત્ર 3 વખત ઉચ્ચાર્યો. કૃષ્ણ ત્વાસ્મી, કૃષ્ણ ત્વાસ્મી, કૃષ્ણ ત્વાસ્મી. શ્રી ઠાકોરજીએ શ્રી વલ્લભને પોતાના આશ્લેષમાં લીધા. શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું. શ્રીનાથજી પછી શ્રી વલ્લભની વિનંતીથી શ્રી ઠાકોરજી શ્રી વલ્લભની સાથે શ્રી રાધિકાજીની નિકુંજમાં પધાર્યા. બંને સ્વરૂપોના સુખદ દર્શને જ શ્રી રાધિકાજીનું માન છૂટી ગયું. આપ પ્રસન્ન થઈ સામે પધાર્યા. શ્રી યુગલ સ્વરૂપનું પ્રથમ મિલન થયું. શ્રી વલ્લભે શ્રી યુગલ સ્વરૂપને એક સિંહાસન પર સાથે પધરાવ્યા. બંને સ્વરૂપને હાથ જોડી મસ્તક નમાવી વંદન કરતા વિનંતી કરી, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અર્થાત શ્રી એટલે શ્રી સ્વામિનીજી સહિત શ્રી કૃષ્ણ મારું શરણ છે, એમના શરણે છું હું. આ અષ્ટાક્ષર મંત્રનો 3 વખત જયઘોષ સકળ લીલા પરિકરે કર્યો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી યુગલ સ્વરૂપે પોતાના જ તૃતીય સ્વરૂપ શ્રી વલ્લભને પોતાની સાથે સિંહાસન પર પધરાવ્યા. નિત્ય લીલા ધામમાં શ્રી વલ્લભના પ્રાકટ્ય મહોત્સવનો મંગલ આનંદ છવાઈ ગયો. શ્રુતિરૂપા સ્વામીને શ્રી ચંદ્રાવલીજીએ શ્રુતિગાન કર્યું. એ જ આ સૌંદર્ય પદ્ય છે. વેદની શ્રુતિઓ રસરૂપ છે. રસ ગુપ્ત રહે તો રસરૂપતા જળવાઈ રહે. આથી વેદની શ્રુતિઓની ભાષા સૂત્રાત્મક છે. માટે શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજી મહારાજે સૂત્રાત્મક ભાષામાં શ્રી વલ્લભ સ્વરૂપના પ્રાકટ્યનો મંગલ પ્રસંગ એક શ્લોકના સૌંદર્ય પદ્યમાં વર્ણવ્યો છે, જેનો વિસ્તૃત નિરૂપણ આપણે જોયું. આ પ્રસંગ સમજ્યા પછી આપણને આ પદ્ય સમજવું સુગમ બનશે. અને એટલા માટે જ આવા મધુરા સ્વરૂપના પ્રાકટ્ય એનું લીલા ચિંતન પણ મધુરું હોય. માટે આપણે આ રીતે મધુરાષ્ટકનું રસપાન એક નવા જ રૂપમાં કર્યું. પછી આપણે મધુરાષ્ટક રસપાન જે પુસ્તક છે તેમાંથી અલગથી લેવાના જ છીએ. આ તો મધુરાધિપતિ એવા શ્રીનાથજી, મધુરા એવા શ્રી સ્વામિનીજી અને બંનેનું સંયોગાત્મક સ્વરૂપ એવા શ્રી વલ્લભ બધા વસ્તુતઃ એક જ છે. તેના માટે આપણે આજે આ સત્સંગ કર્યો છે કે કેમ તેમાં કોઈ ભેદ નથી. એટલે આપણી જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપનું ચિંતન કરવું. અને કહ્યું છે ને, સબન તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજમંડલો.
સબન તે શ્રી વલ્લભ નામ બોલો. એટલે શ્રી વલ્લભ બધા સ્વરૂપોને ખૂબ જ પ્યારા છે. એટલે શ્રી વલ્લભનો શરણો સ્વીકારીશું, શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીશું એટલે બધાની પ્રાપ્તિ આપોઆપ થઈ જશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે આપના સ્વરૂપને અમે અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. હે શ્રી વલ્લભ પ્રભુ, એવી કૃપા કરો. હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપનો છું. હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપનો છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું કૃષ્ણ આવેશની આપ સર્વે વૈષ્ણવોનું પવિત્ર એકાદશીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પવિત્ર એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. પવિત્ર એકાદશી એટલે પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય ઉત્સવ, પ્રાકટ્ય દિવસ. તો આજે આપણે મર્યાદા ભાવના અને પુષ્ટિ ભાવના બંને સમજીશું કે જેના કારણે આપણે સુંદર રીતે સમજી શકીએ કે પુષ્ટિ માર્ગમાં આ પવિત્ર એકાદશીનું મહાત્મ્ય શા માટે આટલું બધું છે. પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું પુષ્ટિ માર્ગમાં વિશેષ મહત્વ છે, કારણ કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે પુષ્ટિ માર્ગનો જન્મદિવસ છે. શ્રીનાથજી, પુષ્ટિ માર્ગના પ્રવક્તા શ્રી મહાપ્રભુજીનું ભૂતલ પર પ્રાકટ્ય થવાનું એક કારણ દેવી જીવોનો ઉદ્ધાર કરી તેમને શ્રી કૃષ્ણ જે રસોવેસ છે તેમના સ્વરૂપાનંદનું દાન કરવાનું હતું. અને આથી જ આપણે દેવી જીવોના ઉદ્ધાર કરવા માટે ભારતની 3 પરિક્રમા કરી. પુષ્ટિમાં શ્રી મહાપ્રભુજીએ દેવી જીવોનો ઉદ્ધાર કરતા સતત એ ચિંતા રહેતી હતી કે જીવને બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થાય. પુષ્ટિ જીવો અવિદ્યા અને સંસર્ગ દોષથી પ્રભુથી બહિર્મુખ બનેલા છે. જીવ જે બ્રહ્મનો અંશ છે તે બ્રહ્મથી છૂટા પડ્યા પછી કાળક્રમે તેને કાળ દોષ, સ્પર્શ દોષ, સંગ દોષ વગેરે લઈને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ છે. જીવ દોષથી ભરેલો છે અને બ્રહ્મ નિર્દોષ છે. આમ સદોષી જીવને નિર્દોષ બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થાય? આ ચિંતામાં ને ચિંતામાં શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા શ્રીમદ ગોકુળમાં આવે છે. ગોકુળમાં આ ચિંતામાં ને ચિંતામાં આપ ગોવિંદ ઘાટ પર સૂતા હતા, પોઢ્યા હતા અને મધ્યરાત્રિએ શ્રી ગોકુલચંદ્રમાજી ત્યાં પ્રગટ થયા અને શ્રી વલ્લભને આજ્ઞા કરી કે તું દેવી જીવોના ઉદ્ધારની ચિંતા ન કરીશ. તું જે કોઈ જીવનો મારી સાથે સંબંધ કરાવીશ તે જીવ ગમે તેવો હશે તો પણ હું તેનો સ્વીકાર કરીશ. પ્રભુના આ વચનો સાંભળી શ્રી મહાપ્રભુજીએ પોતે 360 તારનો બનાવેલું પવિત્ર પ્રભુને કંઠમાં અર્પણ કર્યું અને મિશ્રી ભોગ ધર્યો. આ દિવસ હતો શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનો, તેથી તેને પુષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશી કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ પ્રભુના વચનો સાંભળી પોતાની બાજુમાં સૂતેલા શ્રી દામોદરદાસ હરસાણીજીને જગાડી પૂછ્યું. તેને કશું સુન્યો? શ્રી દામોદરદાસ હરસાણીજીએ જવાબ આપ્યો, કૃપાનાથ, આપકી કૃપા સો સુન્યો સહી, પર સમજ્યો કછું નહીં. આના પ્રત્યુત્તરમાં શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી અને પુષ્ટિ માર્ગના પ્રથમ ભગવદીય શ્રી દામોદરદાસ હરસાણીજીને બ્રહ્મ સંબંધ કરાવી 84 અક્ષરનો ગદ્ય મંત્ર પ્રકટ કર્યો, જેને સમજવાથી પવિત્ર 11નો પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય સમજાય છે. હવે આપણે બ્રહ્મ સંબંધના ભાવને પ્રકટ કરતા ગદ્ય અક્ષર મંત્રને સમજીએ. એકદમ શાંત ચિત્તે પ્રભુમાં મન પરોવીને આપણે આ ગદ્ય મંત્રનો ભાવાર્થ બોલીશું. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ
શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્રી, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ માસના શુક્લ પક્ષની 11ની રાત્રે દેવીજીવનો ઉદ્ધાર કરવા શ્રી ગોકુળમાં ગોવિંદ ઘાટ પર સાક્ષાત પ્રગટ થયા. શ્રાવણ માસના શુક્લ પક્ષ અને 11ના દિવસનો પુષ્ટિ માર્ગની રીતે આ પ્રમાણે ભાવ છે. ચંદ્રની કળા શુક્લ પક્ષમાં રોજ વધતી હોવાથી તે નિર્મળ અને આહલાદક સમય છે. તે એમ સૂચવે છે કે જેમ ચંદ્રના ઉદયથી અમાવસ્યાની રાત્રિનો અંધકાર દૂર થાય છે, તેમ ભગવાનથી જીવ વિખૂટો પડતા તે અવિદ્યારૂપી અંધકારમાં ફસાયો છે. દુઃસંગથી દોષિત બને છે. જીવને આ દિવસે પ્રભુ સાથે સંબંધ થવાથી તે નિર્દોષ, નિર્મળ, દિવ્ય રસાનંદની પ્રાપ્તિને લાયક બને છે. તેનું ભગવદીય જીવન શુક્લ પક્ષ જેવું ઉજ્જવળ, આહલાદક અને રસપૂર્ણ બને છે. પ્રભુએ આ સમયે પ્રકટ થઈને પુષ્ટિજીવોને એ વિશ્વાસ અપાવવા કે તેના બધા દોષો દૂર થશે જો તે પ્રભુને પોતાની જાતને સમર્પિત કરશે, આત્મનિવેદન કરશે. ભગવાન ભક્તોના 3 પ્રકારના દોષો દૂર કરવા આ મધ્યરાત્રિએ પ્રકટ થયા. પેલું આધિભૌતિક, બીજું આધ્યાત્મિક અને ત્રીજું આધિદૈવિક દોષો. શરીરના દોષો તે આધિભૌતિક દોષો પવિત્ર શ્રાવણ માસ અને શુક્લ પક્ષમાં પ્રગટ થઈ પ્રભુએ જીવના આધિભૌતિક દોષો દૂર કર્યા. આત્માને લગતા દોષો તે આધ્યાત્મિક 11ની તિથિએ પ્રગટ થઈ પ્રભુએ જીવના આધ્યાત્મિક દોષો દૂર કર્યા. જીવના આધિદૈવિક દોષોની નિવૃત્તિ માટે બ્રહ્મ સંબંધ કરાવ્યો. આપણા શાસ્ત્રોએ જેમ પદાર્થોના આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપો સમજાવ્યા છે તે રીતે આંકડાઓનું પણ આધ્યાત્મિક રહસ્ય બતાવ્યું છે. 11ના આંકડા પણ એ રીતે સૂચવે છે કે આપણી 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન, આપણું મન, આ 11 ઇન્દ્રિયો સહિત આપણે પ્રભુને આત્મનિવેદન અને સમર્પણ દેહથી જો કરીએ તો આપણને આ જન્મમાં જ ભગવત પ્રાપ્તિ થાય. આ દિવસે આપણી 11 ઇન્દ્રિયો પ્રભુ સાથે જોડાયેલી રહે, લૌકિકથી અળગી રહે. આથી એકાદશી પવિત્ર દિવસ છે. પુષ્ટિજીવોની 11 ઇન્દ્રિયોને લૌકિકમાંથી અલૌકિક તરફ ખેંચવા પ્રભુએ પ્રાગટ્ય માટે આ દિવસ પસંદ કર્યો. એકાદશીનો ઉપવાસ એકાદશ ઇન્દ્રિયોના દોષોને દૂર કરનાર અને મનને પવિત્ર કરનાર છે. પવિત્ર 11ને દિવસે પ્રભુનું પ્રાગટ્ય થવાનું કારણ એ પણ છે કે જીવ જે પ્રભુનો અંશ છે તેને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ છે. 5 પ્રકારની અવિદ્યાને લઈને દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. જીવ સંસારની અહંતા મમતામાં ફસાયો છે. બ્રહ્મ સંબંધ દ્વારા આત્મનિવેદન કરી જીવ પ્રભુને પોતાનું સર્વસ્વ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સ્ત્રી, ધન, પુત્ર, આલોક અને પરલોક, દેહ આત્મા સહિત પ્રભુને સમર્પણ કરવાનું છે. આમ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દ્વારા શરણાગતિનો હેતુ જીવની દોષ નિવૃત્તિનો છે. કારણ કે જીવ જ્યારે નિર્દોષ બને ત્યારે તે ભગવત પ્રાપ્તિ કરી શકે. આ જ કારણથી પુષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશીનું અધિક મહત્વ છે. આ દિવસ પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિવસ છે. પવિત્ર એકાદશી એ પ્રભુને પવિત્ર અર્પણ કરવાની રીત અનાદિકાળથી ચાલતી આવે છે. પવિત્ર અર્પણ વિશે શ્રી પુરુષોત્તમજીએ ઉત્સવ પ્રધાન ગ્રંથમાં લખ્યું છે કે સર્વએ પોતાના વર્ણાશ્રમ પ્રમાણે શ્રાવણ સુદ એકાદશીએ પ્રભુને ભક્તિભાવપૂર્વક પવિત્ર અવશ્ય અર્પણ કરવા, અને જો પવિત્ર અર્પણ ન કરાય તો વર્ષ દિનની સેવા વ્યર્થ જાય છે. માટે વલ્લભી વૈષ્ણવોએ પ્રતિવર્ષ પ્રભુને પવિત્ર જરૂર ધરાવવા. પવિત્ર એકાદશીએ પ્રભુ ભક્તોના વિવિધ પવિત્ર સ્વીકારી ભક્તને ભક્તિનું દાન કરે છે. તે દિવસે પીછવાઈ, બિછાના અને હિંડોળાની ઝૂલમાં પણ પવિત્રા ધરવામાં આવે છે. તેનો ભાવ રજ ભક્તો દશેય દિશામાં ભેગા થઈ સેવા દર્શન કરી રહ્યા છે.
શ્રાવણ સુદ એકાદશીએ ગોવિંદ ઘાટ ઉપર શ્રી આચાર્યજીને નિદ્રા ન આવી, કારણ કે દેવી જીવોના ઉદ્ધારની ચિંતા થઈ. એટલે મધ્યરાત્રિએ પ્રભુ શ્રી ગોકુળચંદ્રમાજી સાક્ષાત પ્રગટ થયા અને દેવી જીવોને બ્રહ્મ સંબંધ મંત્ર આપવાની આજ્ઞા કરી. ત્યારે શ્રી આચાર્યજીને સંતોષ થયો અને આપ ચિંતા મુક્ત થયા. આપ એ જ વખતે સૂતરનું પવિત્ર ધરાવી મિશ્રી ભોગ ધરાવ્યા અને મધુરાષ્ટકની થી પ્રભુની સ્તુતિ કરી હતી. પુત્રદા એકાદશીના રહસ્યમાં એવું કહેવાય છે કે અષ્ટસખાઓમાં કુંભનદાસજીનો જન્મ ચૈત્રવદ એકાદશીએ વ્રજમાં શ્રી ગિરિરાજની બાજુમાં જમનાવતા ગામમાં ગોરવા ક્ષત્રિયને ત્યાં થયો હતો. તેમના પિતા ભગવાન દાસ કુંભના મેળામાં પ્રયાગ સહકુટુંબ ગયા હતા. ત્યાં તેમને એક સંતનો સમાગમ થયો. તેમની સેવાથી પ્રસન્ન થઈ સંતે તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. તે દિવસ શ્રાવણ સુદ એકાદશીનો હતો. એટલે સંતના વચન મુજબ શ્રાવણ સુદ એકાદશીથી બરાબર 9 માસે એટલે કે ચૈત્રવદ એકાદશીએ યથાસમયે તેમની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. કુંભ મેળાના પ્રસંગની યાદમાં તેમનું નામ કુંભનદાસ રાખવામાં આવ્યું હતું. કુંભનદાસજીને બાલ વયમાં જ ભગવત કૃપાથી ભગવત સાક્ષાત્કાર થતા તેમના પુષ્ટિ ભક્તિનો ઉદય થયો. તેમનામાં પુષ્ટિ ભક્તિનો ઉદય થયો. 20 વર્ષ સુધી પ્રભુની અનેક લીલાઓનો સ્વાનુભવ કર્યો. જ્યારે શ્રી આચાર્યજી આન્યોર પધારી શ્રીજીને શ્રી ગિરિરાજની કંદરામાંથી બહાર પધરાવ્યા. તે સમયે કુંભનદાસજી તેમની સ્ત્રી સાથે શરણે આવ્યા. ત્યારબાદ તેમણે ગાયેલા પદથી શ્રી આચાર્યજી અત્યંત પ્રસન્ન થયા અને તેથી પ્રભુ સાનિધ્યમાં ઋતુ પ્રમાણે કીર્તનો ગાવા માટે શ્રી આચાર્યજીએ તેમને આજ્ઞા કરી. ત્યાર પછી શ્રી ગુસાઈજીએ અષ્ટસખાની સ્થાપના કરી. ત્યારે તેમાં શ્રીજીના રાજભોગમાં દર્શન સમયે કુંભનદાસજીની ગણના કરી. ત્યારથી અષ્ટસખા મહાકવિઓમાં તેમનું સ્થાન અને નામ જાણીતું છે. મિશ્રી ધર્મમાં શ્રી યમુનાજીનો ભાવ છે, કારણ કે મિશ્રી મધુર હોવાથી લેનારના હૃદયમાં મધુરતા આવે છે અને તેથી જ બારસે ગુરુદેવ અને ત્યાર પછી વૈષ્ણવોને મિશ્રી લેવડાવાય છે. મર્યાદા માર્ગીય ભાવના રામાચેન ચંદ્રિકા ગ્રંથમાં જણાવ્યા મુજબ વાસુકી નાગનો નાનો ભાઈ પવિત્ર નામનો નાગ હતો. તેણે દેવોની 100 વર્ષ સુધી તપ કરી શંકરને પ્રસન્ન કર્યા અને કંઠભરણ થવાનું વરદાન માંગ્યું. ત્યારે ભગવાન શંકરે અસ્તુ કહીને વરદાન આપતા કહ્યું કે શ્રાવણ માસમાં નક્ષત્રોમાં નિત્ય નૈમિત્તિક કર્મ કરનાર બ્રાહ્મણો અને ક્ષત્રિયો તારી આરાધના કરશે. તેને સામવેદી, યજુર્વેદી, અથર્વવેદી અને ઋગ્વેદીની શ્રાવણી જનોય બદલવાનો પ્રસંગ કહેવાશે. પવિત્ર એકાદશીનો ધોળ. ઉત્તમ વ્રત એકાદશી સાહેલી રે, આજ મારે ઉપવાસ જમનાજી જઈને ઝીલવા સાહેરી રે. રંગીલી ઘડી રળિયામણી સાહેલી રે, વૈષ્ણવની ભીડા ભીડ જમના જઈએ ઝીલવા સાહેલી રે. સરખી સહિયરો ટોળે મળી સાહેલી રે, હૈયે હરખ નમાય જમનાજી જઈએ ઝીલવા સાહેલી રે. વહુ બેટી આવે મલપતા સાહેલી રે, સૌ કોઈને દર્શન થાય યમુનાજી દઈએ ઝીલવા સાહેલી રે. સાકર કેરા કરા પડ્યા સાહેલી રે, દૂધળે વરસ્યા મેં યમુનાજી જઈએ ઝીલવા સાહેલી રે. ગોકુળ ગામ રળિયામણો સાહેલી રે, ગંગા જમનાના નીર જમનાજી જઈએ ઝીલવા સાહેલી રે. જળ જમનાના નીર ઝીલતા સાહેલી રે, છૂટા મેલ્યા છે કેશ જમનાજી જઈએ ઝીલવા સાહેલી રે. પ્રસાદ મેલ્યો મોકળો સાહેલી રે, ઠોર તણો નહીં પાર જમનાજી જઈએ ઝીલવા સાહેલી રે. માધવદાસની વિનતી સાહેલી રે, આપો વ્રજમાં વાસ જમનાજી જઈએ ઝીલવા સાહેલી રે. રત્નકણિકા આપણા પવિત્રતમ વિચારોનું મંદિર મૌન છે. એવા મંદિરના પગથિયે ઊભા રહેવાનો પણ અનહદ આનંદ હોય છે. આપણા કોઈ પણ પ્રકારના અભિપ્રાયની જરૂર ન હોય ત્યાં બોલવું એ મૂર્ખામી ગણાય છે. ત્યાં આપણે ભલા અને આપણું મૌન ભલું. તને લાગે વળગે નહીં એવી બાબતોમાં બોલ નહીં તો તારે ન ગમે એવું સાંભળવું પડશે. એક ટીપું લાગણી તરસ્યા કરું માં, મને તારી તરસ ભવો ભવ મળે. નિખાલસ અને વિનયયુક્ત વાણી અસરકારક હોય છે. ચાલાકી દ્વારા કોઈ મહત્વનું કાર્ય સિદ્ધ થતું નથી.
આ રીતે આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે આ પવિત્રા એકાદશીનો. પવિત્રા એકાદશી એટલે પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિવસ. આપ સર્વે વૈષ્ણવોને પવિત્રા એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. પવિત્રા અથવા પુત્રદા એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુ દૈત્યના મોક્ષદાતા મધુસૂદન, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મ્ય મને કૃપા કરીને વિગતે સમજાવો. ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો, હે રાજા, આ પવિત્ર એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. હવે ધ્યાનપૂર્વક આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ મળે છે. ઘણા વર્ષો પહેલા દ્વાપર યુગમાં મહિજીત નામે રાજા મહિષ્મતીપુરીમાં રાજ્ય કરતો હતો. રાજાને પુત્ર ન હોવાથી રાજા અત્યંત દુઃખી હતો. પરિણીત વ્યક્તિ જેને પુત્ર નથી હોતો તે આ જન્મમાં કે પછીના જન્મમાં સુખી થતો નથી. ઘણા વર્ષો સુધી રાજાએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની શક્યો નહીં. અનેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં જ્યારે રાજાને પુત્ર પ્રાપ્તિ ન થઈ ત્યારે પોતાની વૃદ્ધાવસ્થા જોઈને અત્યંત ચિંતિત બની એક દિવસ સભા બોલાવી પોતાના પુત્રની જેમ ગણતા પ્રજાજનોને સંબોધીને કહ્યું, હે પ્રજાજનો, મને યાદ છે ત્યાં સુધી આ જન્મમાં મેં કોઈ પાપ કર્મ કર્યું નથી, બ્રાહ્મણો પર જુલમ ગુજાર્યો નથી, અત્યંત ધર્મ કાર્ય અને પ્રમાણિકતાથી પૃથ્વી પર વિજય મેળવી રાજ્ય કર્યું છે. મારા પ્રજાજનોને મારા પુત્રની જેમ ચાહ્યા છે. અત્યંત દુષ્ટકર્મ કરવાવાળાને મેં યોગ્ય સજા કરી છે. ભલે ને પછી તે મારા ભાઈ ભાંડુઓ કેમ ન હોય. શિષ્ટ શત્રુઓ સાથે પણ મેં ઉત્તમ વ્યવહાર કર્યો છે, પરંતુ મને ખબર નથી પડતી કે કયા અજ્ઞાત કારણોને લઈને મને પુત્રની પ્રાપ્તિ થતી નથી. આના પર તમે ધ્યાનપૂર્વક વિચાર કરો અને મને સલાહ આપો. આ પ્રકારે રાજાના આર્તવચનો સાંભળી બ્રાહ્મણો અને પુરોહિતો અંદરોઅંદર વિચાર વિમર્શ કરવા લાગ્યા અને અંતે નક્કી કર્યું કે રાજાના ભલા માટે અને રાજ્યના હિત ખાતર તેઓ જંગલમાં ફરશે અને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જાણનાર ઋષિમુનિઓના આશ્રમમાં જશે. આ રીતે જંગલમાં ફરતા ફરતા તેમણે જુદા જુદા આશ્રમોની મુલાકાત લીધી. અંતે તેઓ ઘોર તપસ્યા કરતા નિરાહારી જીતાત્મા મુનિના દર્શન કર્યા, જેઓ સ્વધર્મ, તત્વવેતા અને બધા શાસ્ત્રના પારંગત એવા લોમેશ મુનિ હતા. લોમેશ મુનિનો જીવનકાળ બ્રહ્માના જેટલો જ દીર્ઘ હોય છે. જ્યારે બ્રહ્માનો કલ્પ પૂરો થાય છે ત્યારે તેમના શરીરમાંથી એક વાળ એટલે કે લોમા ખરે છે. આથી આ મુનિનું નામ લોમેશ હતું. તેઓ વર્તમાન, ભૂત અને ભવિષ્યના જ્ઞાતા હતા. આ રીતે ત્રિકાળ જ્ઞાની લોમેશ મુનિને જોઈને બધા અત્યંત ખુશ થઈ તેમની પાસે આવી તેમને યથોચિત પ્રણામ કર્યા. લોમેશ મુનિએ બધાને જોઈને પૂછ્યું, તમે લોકો કોણ છો અને શા માટે આવ્યા છો? બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે મુનિવર, અમે અમારી મૂંઝવણના ઉકેલ માટે આપની પાસે આવ્યા છીએ. અમારી મૂંઝવણ એ છે કે અમારા રાજા મહિજીત અત્યંત ધર્માત્મા છે, પરંતુ એ નિસંતાન છે. આ દુઃખથી તેમને અત્યંત વ્યાકુળ જોઈ આપની શરણમાં તપસ્યા કરવાના હેતુથી આવ્યા છીએ. રાજાના અહોભાગ્યથી અમને બધાને આપના દર્શન થયા, કારણ કે મહાત્મા અને મુનિના દર્શન માત્રથી મનુષ્યના બધા કાર્યો સિદ્ધ થાય છે.
હવે આપ અમારા પર કૃપા કરી એવો ઉપદેશ આપો જેથી અમારા ધર્માત્મા રાજાનું કાર્ય સિદ્ધ થાય અને તેમનું કલ્યાણ થાય. પ્રજાજનોની આ પ્રકારની વાત સાંભળી થોડીક વાર તેઓ ધ્યાનસ્થ બની રાજાના પૂર્વજન્મની કરણી જોઈ મુનિ લોમેશે કહ્યું કે આ રાજા પૂર્વજન્મમાં મહાપાપી અને અત્યંત ગરીબ વૈશ્ય હતો. પોતાના ધંધાના કામે તે એક નગરથી બીજા નગરમાં ફરતો હતો. એક સમયની વાત છે કે જેઠ માસના શુક્લ પક્ષના 11 પછીની બપોરે તેને ખૂબ તરસ લાગી હતી. પાણી માટે તે કોઈ સારું સ્થાન શોધતો હતો. સંયોગવશ તેને એક ઉત્તમ અને સ્વચ્છ તળાવ દેખાયું અને પાણી પીવા તે તળાવની નજીક આવ્યો. એ જ વખતે થોડા દિવસ પર વાયલી ગાય પણ તેના વાછરડા સાથે તળાવમાં પાણી પીવા લાગી. આ વ્યાપારીએ ગાયને ત્યાંથી કાઢી પોતે પાણી પીધું. આ રીતે એક તરસી ગાયને પાણી પીતા રોકવાથી તેને મોટું પાપ લાગ્યું. આ પાપને કારણે તે અત્યારે નિસંતાન છે, પરંતુ પૂર્વજન્મના કોઈ પુણ્ય પ્રતાપે તે અત્યારે રાજા છે. લોમેશ મુનિની વાત સાંભળીને બ્રાહ્મણો અને પ્રજાજનોએ કહ્યું કે મુનિવર, અમે પુરાણમાં એવું સાંભળ્યું છે કે પુણ્ય કાર્ય કરવાથી પાપ નષ્ટ થાય છે. આપ કૃપા કરીને અમને એવા પુણ્ય કાર્યોનો ઉપદેશ આપો જેથી રાજાના પાપ નષ્ટ થાય અને તેને પુત્રની પ્રાપ્તિ થાય. લોમેશ મુનિએ કહ્યું કે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પુત્રદા એકાદશી નામે પવિત્ર 11 આવે છે. તમે અને તમારા રાજા આ એકાદશીનું વ્રત કરો અને નિયમપૂર્વક પૂજન વગેરે કરી રાત્રિ જાગરણ કરો. આ એકાદશી કરવાથી તમને જે પુણ્ય મળે તે તમે રાજાને આપો. જો આ પ્રમાણે કરશો તો રાજાને સંતાનની પ્રાપ્તિ થશે. લોમેશ મુનિના આ શબ્દો સાંભળી બધા જ પ્રજાજનો ખુશ થયા. મુનિને પ્રણામ કરી સર્વે પોતપોતાના ઘરે પાછા ફર્યા અને લોમેશ મુનિની વાત પોતાના રાજા મહિજીતને કહી. જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી આવી ત્યારે લોમેશ મુનિની આજ્ઞા અનુસાર રાજા સહિત બધા લોકોએ ભક્તિભાવથી વિધિપૂર્વક એકાદશીનું વ્રત કર્યું અને બીજા દિવસે પોતાને મળેલું પુણ્ય રાજાને અર્પણ કર્યું. આ વ્રતના પ્રભાવથી રાણી ગર્ભવતી બની અને યોગ્ય સમયે તેને સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, જે કોઈ આ પવિત્ર એકાદશીનું વ્રત કરે છે તેને આ જન્મ અને પછીના જન્મમાં સુખની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી આ જન્મમાં સંતાનની પ્રાપ્તિ થાય છે અને ઘોર પાપમાંથી મુક્તિ મળે છે.